આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એ એવું ખેતર છે કે જેમાં અમે ખેડૂત તરીકે ખેતી કરી રહ્યા છે. વોટ ઇઝ ધી રિલેશનશિપ સ્ટેટસ ઓફ મલ્હાર ઠાકર? હવે આજે ફોડ પાડી દો, લોકોને જણાવો. સસ્પેન્સમાં જીવે છે લોકો, થાકી ગયા છે. ઇટ્સ લાઈક ઇન બિટવીન. પણ આવું કેટલી વાર કરવાનું એમ ઇન બિટવીન? યોર કરિયર રેન વેરી ફાસ્ટ આફ્ટર છેલ્લો દિવસ. એટલે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ અને ડિસેમ્બરની 15 તારીખથી લઈને 10 જાન્યુઆરી સુધીમાં 15-20 પિક્ચરો ઓફર થઈ ગયા આમ એકદમ. ગ્લિટ્સ એન્ડ ગ્લેમર, જેની માટે લોકોને એમ થાય કે ચલો ફિલ્મ બનાવીએ, એટલીસ્ટ આઈલ ગેટ ક્લોઝર ટુ દેટ સર્કલ. આઈ થિંક એવા લોકો ફિલ્મ બનાવવામાં ઘૂસે છે અને મોસ્ટલી લોકોની ફિલ્મ ટેન્ક થાય છે. ઘણી પિક્ચરોને વખાણ અમે પહેલાં બહુ સાંભળ્યા હતા કે બોસ આ પિક્ચર આવે, તું જો ગાડા, તું જો પિક્ચર જો બોસ, રિલીઝ થવાની વાર છે બાપુ, પત્તર ઠોકી નાખીશું. પિક્ચર જોઈને એટલે મેં કીધું કે ઓલે આ પિક્ચરની વાત કરતો હતો, આ પિક્ચર તો કચરો છે લે, પથારી ફરી નાખશે તારા કરિયરની એમ. એવી કોઈ લાઈફમાં મુવમેન્ટ થઈ બ્રેકઅપ કે ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી વાળી મુવમેન્ટ લાઈફમાં ક્યારે થઈ છે? આવું ઇન્તિકામ તો મને બહુ વખતે ખબર નથી પડતી. એ ફેસ બહુ જબરદસ્ત હતો લાઈફનો. પણ હું તમને સાચું કહું, એ રિલેશનશિપમાં આઈ વોઝ નોટ અ ગુડ બોયફ્રેન્ડ, શી વોઝ પરફેક્ટ ગર્લ. ઘણી વાર ફીડબેક મળતા હોય છે અને લોકો બહુ ક્રૂડલી ફીડબેક આપતા હોય, અને જે નવરી પ્રજા હોય લોકો ટ્રોલ કરવા પર લાગી આવે. મેં એક વિડીયો જોયો હતો કે એક જણ મારી એક્ટિંગ કરતું હતું કે મલ્હાર દરેક પિક્ચરમાં શું કરે છે. એટલે મેં કીધું આ તે મારી એક્ટિંગ કરી છે ને, તારા એના 1 મિલિયન વ્યૂ છે, એટલે એ લોકો જો સામે આવે તો હું પત્તર ઠોકી નાખું. હેલો એન્ડ વેલકમ ટુ ધીસ સ્પેશિયલ એપિસોડ ઓફ વિઝડમ કાસ્ટ. ટુડેઝ એપિસોડ ઇઝ વેરી વેરી સ્પેશિયલ. બહુ જ ખાસ છે મારા માટે, કારણ કે આજે આપણે બેઠા છીએ મલ્હાર ઠાકર સાથે. હવે એમની ઓળખાણ હું કેવી રીતે આપું યાર? છોટા મું બડી બાત જેવી વાતો થઈ જાય. જે વ્યક્તિ પોતે જ એક ઇન્ડસ્ટ્રીની ઓળખ છે, ગુજરાતી મોડર્ન ફિલ્મ્સના ફર્સ્ટ સુપરસ્ટાર જેને આપણે કહી શકાય, એવા મલ્હાર ઠાકર આજે આપણી સાથે છે. આજે આપણે એની સાથે ઘણી બધી વાતો કરવાની છે, બધી મજાની વાતો કરવાની છે. તો તમારે કંઈ પોપકોર્ન કે એવું કંઈ લેવું હોય હાથમાં લઈ લો, કોફી લઈ લો, અમારી પાસે પણ કોફી છે, અને વિલ જસ્ટ સ્ટાર્ટ. કેમ છો મલ્હારભાઈ? ઓલ ગુડ છે ભાઈ, એકદમ મજામાં, સુપર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ પોડકાસ્ટ એન્ડ સ્પેન્ડિંગ ટાઈમ વિથ મી. ના થેન્ક યુ તમને યાર, તમે આટલું મસ્ત બધું, આટલા સરસ લોકોના ઇન્ટરવ્યૂઝ ને તમારું મજા પડે છે જોવાની બી, અને વી કનેક્ટેડ, અને પછી ઇટ્સ ફન યાર. મલ્હારભાઈ, આપણે બહુ હલકા ફુલકા સવાલોથી શરૂઆત કરીએ. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? લાઈફ ઇઝ ગુડ, મજા પડી રહી છે, ઇટ્સ ગોઈંગ નાઇસ. તમારી રિલીઝ છે, તમારી ફિલ્મ્સ છે, તમારા પ્રોજેક્ટ્સ છે, એટલે એઝ અ વર્કોલિક ગાય ધ લાઈફ ઇઝ વેરી કુલ. બટ એક બે વસ્તુઓ છે એવી કે જેમાં હું આમ ટાઈમ નથી આપી શકતો ઓન માય બોડી ઓર ઓન માય હોમ, કે ઘરમાં કંઈ, એટલે એ આમ બધું મિક્સ બોટ છે. બટ એન્જોઈંગ, સુપર એન્જોઈંગ. રાઈટ. હાઉ ડઝ અ ડે લુક લાઈક ઇન યોર લાઈફ? સો ડે ઇઝ હેક્ટિક, ગુડ, સરસ મજાનો દિવસ છે, અને જઈ રહ્યા છે ઓલવેઝ. એટલે હું કામ મારું જે બી મળે આઈ ઇમિડિયેટ ટેક ઇટ, અને બજેટ સાઇડ કરીને લેતો હોઉં છું. એટલે આમ દિવસ મારો સરસ જાય છે. સવારે ઉઠીને રેગ્યુલર રાત્રે 11 વાગે સૂઈ જવાનું, સવારે 6 વાગે ઉઠી જવાનું. વેરી આયુર્વેદિક બેઝિક લાઈફસ્ટાઈલ મલ્હાર ઠાકર જીવે છે. વાવ, 11 વાગે સૂઈ જવાનું? યા 11-15. વાવ, ઇઝ ધેટ રિયલી પોસિબલ બિંગ એન એક્ટર? એટલે નાઇટ શિફ્ટ હમણાં હું અવોઇડ કરું છું. મને રાતે ઊંઘ આવી જાય છે યાર. એટલે ઘણી બધી ફિલ્મ્સમાં બહુ તકલીફ પડી હતી કે યાર રાતની આમ નાઇટ શિફ્ટ ને બધું આમ નથી મજા આવતી. એટલે પર્સનલી આઈ ડોન્ટ એન્જોય નાઇટ શિફ્ટ. એટલે 11-12 વાગે સ્વીચ જવાનું હોય ને યાર, આમ એવું મારા મગજમાં છે. પ્રેમિયર્સ બી બહુ ઓછા અટેન્ડ કરું છું ડ્યુ ટુ દેટ રીઝન, કે 9નો ટાઈમ હોય, 10:30 પિક્ચર ચાલુ થાય, 2-1 વાગે પતે, અને બધું આખું બધું નથી મજા આવતી એમ. એટલે હું બેઝિકલી, ભલે મારો જન્મ 1990માં છે, પણ હું જીવું છું 1975-70-80માં જ. નહીં, સાચે લાઇકવાઇઝ, અને બહુ સારી વાત છે. હમણાં મેં સંજય રાવલ સાહેબનો પોડકાસ્ટ કરેલો, એમને હું પૂછેલું તમારા હિસાબથી સક્સેસની વ્યાખ્યા શું? તો કે પથારીમાં પડો અને 10 મિનિટમાં ઊંઘ આવી જાય, તેનું નામ સક્સેસ. ક્યા બાત હે, સચ અ રાઈટ પર્સન. મજાની વાત છે. આપણે એક્ટિંગની વાત કરીએ, રાઈટ? યોર લાઈફ એઝ એન એક્ટર, we have been seeing you for the last 10 years. છેલ્લો દિવસથી તમારી કરિયરની શરૂઆત થઈ. You were 23 then. Yeah. Right now you're 33. A lot would have changed in the last 10 years. What is it changes? I mean, according to you, how your life has changed before છેલ્લો દિવસ અને અત્યારે? શું ફરક લાગે છે? સી, જ્યારે છેલ્લો દિવસની પહેલાં અમે લોકો, હું નાટકો કરતો હતો, થિયેટર કરતો હતો, પ્લેસ કરતો હતો. હું કોલેજ કરવા માટે મુંબઈ ગયો, ત્યારથી મારી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી. અને બીજી મજાની વાત એ છે કે જનરલી સ્ટ્રગલ, આમ લોડ, મહેનત એ બધું હોય છે, પણ જ્યારે ગમતું કામ કરતા હોય ત્યારે મને બહુ અમુક લોકોની વાત બહુ મસ્ત યાદ આવી. બધા લોકો સ્ટ્રગલ કરતા હતા તો આપણને એમ કે હા યાર, આપણી બી સ્ટ્રગલ જ ચાલે છે યાર, કામ મળે ત્યારે લઈ લઈએ છીએ. નાટકોમાં, થિયેટર કરવામાં જે શોઝમાં પૈસા મળે, ઓછા વધતા જે મળે, પણ નાટકો કરવા છે. મારું ગ્રેજ્યુએશન મારું BMMમાં થયું, હું મુંબઈમાં ભણ્યો,
કોલેજ કરી, 12th સુધી અમદાવાદ ગુજરાતી મીડિયમમાં રહ્યો. એટલે મારી લાઈફ છે ને આમ બહુ ઇટ્સ લાઈક દરિયાની જેવી ચાલી છે કે સરસ બી બહુ જ બધું કામ આવ્યું છે, ડૂબ્યો છું પણ બહુ જ વખત છું, લાઈફ બી આમ તેમ થઈ ગઈ છે. ઘણીવાર એવું લાગે છે કે આટલા બધા કામ નહોતા મળતા ત્યારે શું હતી હાલત, ને અત્યારે સતત મળી રહ્યું છે તો બધી કેવી લાઈફસ્ટાઈલ છે. સો ઇટ્સ લાઈક અ દરિયા જેવી લાઈફ રહી છે કે જ્યારે આપણે વાત કરીએ ને તો ઘણીવાર આપણને એમ થાય કે યાર આમ સરસ બધું નાટકના રિહર્સલ્સ ચાલે છે, મજા આવે છે, 70-80 દિવસ રિહર્સલ થાય અને પછી નાટકના શો જ ના થાય. અરે બાપ રે. સો એ બહુ ડેમેજ કરે છે એક્ટરને. તમને અંદરથી તોડી નાખે કે યાર આટલી બધી મહેનત કરી ચાલતું કેમ નથી. જ્યારે હું મુંબઈ ગયો ત્યારે મારી આજુબાજુ આઈ થિંક 35 લોકો તો બોમ્બેમાં હતા જે અમદાવાદથી આમ નવા આવ્યા હોય 1-2 વર્ષમાં. ટિલ 2015 આઈ વોઝ ઓનલી 1 person વોઝ સ્ટેઇંગ ઇન બોમ્બે, જેમાં સ્ટ્રગલ બી આવી ગઈ, મહેનત આવી ગઈ, ગમતા કામો બી આવી ગયા, નથી આ તે બધું જ આવી ગયું. બટ આઈ વોઝ ધેર કે ના યાર મારે નાટકો કરવા છે, મારે થિયેટર છોડવું નથી, મારે ડેડિકેશન આપવું છે, કરવું છે. સો એ વખતની લાઈફસ્ટાઈલ એવી હતી. અને 2015 નવેમ્બરે છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ થઈ અને ઓડિશન થયું હતું એનું એપ્રિલ-મેની આજુબાજુ. આઈ વોઝ ડુઈંગ અ પ્લે વિથ સંજય ગોરડિયા, મારી વાઇફ મેરી કોમ, અને એના શોઝ માટે વી કેમ ટુ અમદાવાદ. ઓડિશન થયા, આઈ વેન્ટ ટુ બોમ્બે અગેન. બધે નાટકોના શો ચાલે છે, ગુજરાતની ટૂર ચાલે છે, અને ઓડિશન મારું સરસ ગયું હતું, મારું પાસ થઈ ગયું. અભિષેક શાહ વોઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર હુ હેઝ ડન હેલારો ને એ બધી ફિલ્મ્સ. તો એમણે મને ફોન કરીને કીધું કે તારું કાસ્ટિંગ તો થઈ ગયું છે. તો એ વખતે હું બહુ જોક કરતો હતો કે પહેલાં મને કીધું હા અભિષેકભાઈ શું થયું યાર, મારું પેલું કાસ્ટિંગનું થયું, મારું કંઈ અપડેટ આવી છે એવું. અને પછી એમણે ફોન કર્યો કે ભાઈ અપડેટ આવી ગઈ છે કે તું કરે છે રોલ. બીજા દિવસે મેં ફોન કર્યો, બધું હા કોણ બોલો છો ભાઈ તમે? મોટો માણસ થઈ ગયો. મોટો માણસ થઈ ગયો એ જ દિવસથી. મેં કીધું કે યાર મેં કીધું ભાઈ ખાલી મસ્તી કરું છું, એવું કંઈ સિરિયસલી લેતા નહીં. સો ઇટ વોઝ ફન. પણ છેલ્લો દિવસ આવી 20 નવેમ્બર 2015. યસ. 19 નવેમ્બર સુધી વી ડિડન્ટ નો આ શું થવાનું છે. ફિલ્મ બની ગઈ છે, બધા લોકો પોતાના, અને એ વખતે એવા કંઈ પૈસા નહોતા મળી ગયા કે તમારું આમ ઘર ચાલી જાય ને એવું બધું. પણ એ પૈસા મળ્યા કરતાં બી કામમાં તમારું અપગ્રેડેશન આવ્યું. યસ. અને મારું જીવન કેવું રહ્યું છે કે હું 4th લીડ કરતો હતો નાટકોમાં, પછી 3rd લીડ આવ્યો, પછી 2nd લીડ, પછી 1st લીડ, એમ કરતાં કરતાં લીડમાં 2 નાટકો કર્યા, પછી 2nd લીડ તરીકે છેલ્લો દિવસ ફિલ્મ આવી. એટલે ઇટ્સ લાઈક એવું રહ્યું છે. એટલે આપણને ગમે, મજા આવે. પણ 19 નવેમ્બરે પ્રેમિયર થયું અમદાવાદનું, અને બધા જ લોકોએ કીધું કે આઈ વોઝ ઇનક્રેડિબલ, અને બહુ જોરદાર કર્યું છે, બહુ જ સુપર કર્યું, યુ આર અ સ્ટાર, ને બિલીવ મી યુ હેવ ડન ધીસ થિંગ, ને આમ ને તેમ. ને શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ 20 નવેમ્બર, અને પછીનો વીકમાં તો લોકો ગાંડા થઈ ગયેલા, લોકો એન્જોય કરી રહ્યા હતા સખત. પણ હજી બી મને મોમેન્ટ્સ યાદ છે કે જ્યારે આપણે આમ રસ્તા પર જતા હોય ને તમે પેલા ભાઈ, એ જે આખો મોમેન્ટમ હતો ને, ઇટ રેન ટિલ લાઈક 5 years. રાઈટ. 2020 સુધી એવું લોકો છેલ્લો દિવસની વાતો કરી રહ્યા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા, અને લોકો સખત એન્જોય કરતા હતા ફિલ્મ. એટલે એક્ટર કરતાં બી તમને અપગ્રેડેશન મળ્યું, કામ વધ્યું, રાઈટ. નાટકમાંથી ફિલ્મમાં આવ્યા, એ બહુ ગજબ વાત હતી એમ. રાઈટ. અ મૂવી લાઈક છેલ્લો દિવસ કમ્સ આઈ બિલીવ વન્સ ઇન ડેકેડ્સ. એવી કોઈ ફિલ્મ બને કે જે પોપ કલ્ચરનો એવી રીતે પાર્ટ બની જાય કે એ ચાલતું રહે, મતલબ ડેકેડ સુધી એના એક્ઝામ્પલ્સ, એના રેફરન્સીસ લોકો આપતા રહે. આઈ થિંક ઇટ વોઝ વન ઓફ દેટ ફિલ્મ, અને યુ વર વેરી લકી ટુ એકચ્યુઅલી બી કાસ્ટેડ ઇન દેટ ફિલ્મ. એબ્સોલ્યુટલી. અને મેં કહું છું ને કે નહોતી ખબર કે શું થવાનું છે, અને પછી જ બધી ધીરે ધીરે સમજ પડી. એટલે કેડીબી ઓલ્સો ડિરેક્ટરને પણ હું ગમ્યો, પ્રોડ્યુસરને હું ગમ્યો, કાસ્ટિંગ ડિરેક્ટરને પણ હું ગમ્યો, ઓડિયન્સને હું ગમ્યો. આ બધી પ્રોસેસમાંથી પસાર થતા ફિલ્મ બની છે. સો એની મજા છે. અને વી આર વેરી લકી કે અમે લોકો એવા એક એરામાં આવ્યા કે એ એરાની શરૂઆત, આમ ચેન્જ ઓફ ગુજરાતી સિનેમાની ફીલ ઓડિયન્સને મળી ગયા. રાઈટ. એન્ડ એવરીવન હુ વોઝ અ પાર્ટ ઓફ દેટ મૂવી આર વેરી સક્સેસફુલ ઇન વોટએવર ફિલ્ડ દેટ દે આર, બી ઇટ ડિરેક્શન, બી ઇટ એક્ટિંગ, and I'm sure જે supporting members હશે ટીમના, I'm sure all of them are very successful. Correct. In your case specifically, your career ran very fast after છેલ્લો દિવસ, અને that goes a lot to very quickly capturing the opportunities. કે ત્યાર પછી ઘણું બધું આવતું હશે, મતલબ you instantly got a stardom, અને તમને ખબર પડી ગઈ કે અહીંયાથી ગાડી ભાગવાની છે. 100%. Right. So after that, how was your mindset as an actor? એક્ટર તરીકે તમને કહું, મને છે ને 10 ફિલ્મો અચાનક ઓફર થઈ આમ. એટલે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ અને ડિસેમ્બરની 15 તારીખથી લઈને 10 જાન્યુઆરી સુધીમાં આમ 15-20 પિક્ચરો ઓફર થઈ ગયા આમ એકદમ, કે ભાઈ આમ થયું તેમ થયું. અચાનક 3 ભાઈબંધોની ફિલ્મ, 4 ભાઈબંધોની ફિલ્મ,
3 ભાઈબંધોના પ્રોજેક્ટ ને આવું બધું. એટલે મેં કીધું યાર આપણે આ જ કરવાનું છે. એટલે પછી આપણને એવું થઈ ગયું 10 ફિલ્મો સાંભળ્યા પછી કે મેં કીધું 1 મિનિટ, આપણે છેલ્લો દિવસ તો કરી, પછી એના જેવી પિક્ચરો કર્યા કરવાની છે કે શું થશે કશી નહોતી ખબર. અને સડનલી આઈ ગોટ અ કોલ ફોર અ ફિલ્મ થઈ જશે. અને મેં કીધું કે થઈ જશે એમાં મારું કાસ્ટિંગ આઈ ડોન્ટ થિંક સો કે મારું હશે એમાં એવું. તો મને કહે કે ના ના ભાઈ આપણે મીટિંગ કરવાની છે એમ. મેં કીધું મીટિંગ કરવાની છે? આ વાત કરી રહ્યો છું હું 25મી ડિસેમ્બરની અરાઉન્ડ 25 ડિસેમ્બર અરાઉન્ડનું વાત કરું છું કે આપણે થઈ જશે ફિલ્મ. તો બીજી જ ફિલ્મ આવી ગઈ એમ, એકદમ તરત શૂટિંગ આવી જશે બીજી પિક્ચરનું એમ. હજી હમણાં તો છેલ્લો દિવસ રિલીઝ થઈ જાય, હજી તો બધું એન્જોય કરી રહ્યા છે, માહોલ જામી રહ્યો છે. અને પછી ડિસેમ્બરમાં આપણે ક્રિસમસની ઇવેન્ટમાં મલ્હાર ઠાકરના પોસ્ટર ને 31મી ડિસેમ્બરે ન્યૂ યરના ઇવનિંગમાં સુરતમાં હોર્ડિંગો લાગ્યા છે ને. અને મને તો આ ધક 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 થઈ ગયું. મેં કીધું આપણે તો જોયું જ નથી યાર. છેલ્લો દિવસના પ્રમોશન વોઝ વેરી ફ્લેટ, કારણ કે કોઈ ઓળખતું જ નહોતું યાર એકબીજાને. એટલે જેટલી મજા આવતી હતી ટ્રેલર જોઈને, જે લોકો આવતા હતા એટલા જ લોકો, મજા બહુ હતી પ્રમોશનમાં, કારણ કે કેટલું ગજબ યાર. અને નવી આખી વાત હતી એમ એવું. પણ આવું 25 ડિસેમ્બર 31 ડિસેમ્બર ને ક્રિસમસ ને બાઉન્સર ને ઓટોગ્રાફ ને એવું બધું આવ્યું ને, આપણને એમ થાય કે સારું આ જબરી તંત્ર ચાલી રહ્યું છે. એમાં થઈ જશે આવી. મેં થઈ જશેની વાર્તા સાંભળીને મેં એવું કીધું, મેં કીધું આ યુ શ્યોર તમે મને જોઈ રહ્યા છો? મને કે એ ડિરેક્ટર એવું કીધું કે મને તારામાં પોટેન્શિયલ દેખાય, હું તને એક્ટર તરીકે ઓળખું છું એવું મને ડિરેક્ટરે કીધું. ડિરેક્ટર વોઝ નીરવ બારોટ. રાઈટ. મેં કીધું કે સારું યાર, તમને દેખાતું હોય તો. પ્રોડ્યુસર જોડે મિટિંગ થઈ, આમ તેમ થયું અને પિક્ચર ચાલુ થઈ ગઈ 21મી જાન્યુઆરીએ. એટલે એકદમ આમ લેસ ધેન અ મંથ. અને રીડિંગ થઈ ગયા, ચાલુ થઈ ગયા. અને મને ઉત્તરાયણ બહુ ગમતી હતી. આઈ સ્ટીલ રિમેમ્બર કે ઉત્તરાયણમાં હું કોઈ દિવસ કામ નથી કરતો, અને હજી બી નથી કરતો, નાટક વખતે બી નહોતો કરતો. એટલે આઈ લિટરલી કાઈ ઇફ આઈ એમ વર્કિંગ ઓન દેટ ડે, એવું કે મારી ફેવરેટ ફેસ્ટિવલ છે મારો. તો આવું થયું કે વર્કશોપ કરવા પડશે એમ. બધું વર્કશોપ કરવાના છે એનો વાંધો નહીં, પણ યાર ઉત્તરાયણના દિવસે ના રાખતા કે ભલે આ માણસ 21 તારીખે પિક્ચર ચાલુ થતી હોય તો એમ કે 14-15 તારીખે રિહર્સલ તો કરવા પડે ને ભાઈ એમ. મેં કીધું કરી લઈશું, પણ સાંજે રાખજો, એટલી અંધારું થઈ જાય તો મને જરા મજા આવે એમ. તો 14-15 તારીખે રિહર્સલ કર્યા અને ચાલુ થઈ ગયું પિક્ચર. તો એ મારું સારામાં સારું ડિસિઝન એટલા માટે હતું કારણ કે મેં છેલ્લો દિવસ પછી છેલ્લો દિવસ જેવી ફિલ્મ ન કરી. અને મેં થઈ જશે ફિલ્મ ઉપાડી, અને બંને ફિલ્મો બેંગોન, બીજી ફિલ્મ બી રિલીઝ થઈ, એ બી બેંગોન ચાલી. એના પછી મેં એવું ટ્રાય કર્યો કે યાર અલગ અલગ પ્રોજેક્ટ્સ કરતા રહો, કારણ કે આપણે કેરેક્ટર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. પાછો એનો ટાઈમ આવશે કોમેડીનો કે શું લોકોને જોવું છે, લોકો જોશે. પણ એ ફિલ્મ ઓફર થઈ રહી છે તો આઈ હેવ ટુ ટેક કેર કે હું સારા પ્રોજેક્ટ્સ ઉપાડું એમ. રાઈટ. સમ ઓફ યોર બેસ્ટ વર્ક. છેલ્લો દિવસ એવું લાગતું જ નહોતું કે પેલો પ્રોજેક્ટ છે તમારો. યુ વોઝ સો મેચ્યોર એઝ એન એક્ટર. બીજી તમારી ફિલ્મ જોઈ થઈ જશે, લવની ભવાઈ, આઈ લવ દેટ ફિલ્મ. અને ગોડ કેરી, રાઈટ, યોર વન ઓફ યોર લેટેસ્ટ પ્રોજેક્ટ. હવે ગોડ કેરીમાં મને લાગ્યું કે યાર આમને આ રોલ કેવી રીતે ચૂઝ કર્યો. હવે શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે કભી અલવિદા ના કહેનાનો એમનો જે રોલ હતો, ઇટ વોઝ ઇન અ વે, ઓલ્ધો હી વોઝ અ લીડ, બટ ઇન અ વે ઇટ વોઝ વેરી નેગેટિવ રોલ. કે વાતમાં ચીડી જવું અને એની વાઇફને ખીજાવવું અને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવું. એન્ડ હી સેડ દેટ ડુઈંગ અ રોલ લાઇક ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ, એસ્પેશિયલી વેન સો મેની પીપલ લવ યુ સો મચ. કરેક્ટ. રાઈટ. સો ગોડ કેરીનો રોલ મને થોડો એવો સિમિલર લાગ્યો. સો વોઝ દેટ અ ડિફિકલ્ટ ડિસિઝન ફોર યુ ટુ ચૂઝ દેટ રોલ? એબ્સોલ્યુટલી છે ભાઈ. હું તમને રીઝન કહું કે જ્યારે છેલ્લો દિવસ આવી, થઈ જશે આવી, પાસપોર્ટ, દુનિયાદારી, કેશ ઓન ડિલિવરી, શું થયું, આ બધી ફિલ્મો કેવી હતી ખબર છે કે આપણને એમ લાગ્યું કે એક મિનિટ આપણે કરી રહ્યા છે પ્રોજેક્ટ, લોકો સુધી પહોંચશે વાત, કેવું લાગશે લોકોને, આપણે આમ ટક દઈને બહાર જતા રહીએ ઇન્ડસ્ટ્રીમાંથી કે આ તો બોગસ પિક્ચર ખાલી છેલ્લો દિવસમાં જ ચાલે યાર, બીજે ક્યાંય ના ચાલે યાર, એવો એટીટ્યુડ લોકોનો ના આવી જાય ને એવા ડરથી બહુ પિક્ચરો કરવી પડે. રાઈટ. એવું કે સાલું યાર. અને કારણ કે છે ને હું તમને કહું કે ઇટ ઇઝ નોટ આર હોબી, ઇટ ઇઝ બ્રેડ, ઇટ ઇઝ બટર, ઇટ ઇઝ પાસ્તા, ઇટ ઇઝ એવરીથિંગ ફોર અસ. હું ઓલવેઝ આઈ થિંક કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એ એવું ખેતર છે કે જેમાં અમે ખેડૂત તરીકે ખેતી કરી રહ્યા છે. એ ફીલ, એ વાઇબ અને એટલા બધા ડેડિકેશનથી કામ કરતા હોઈએ છીએ. અને ઘણી બધી ફીલ છે એવી કે જેમ આપણને એમ થાય કે યાર આ કરી નાખવું છે યાર, હજી બોસ, હજી આમ એકાદો પ્રોજેક્ટ આવે ને તો બોસ પથારી ફેરવી નાખવું, એવી ફીલ સાથે દોડતા હોઈએ છીએ એમ. અને જેન્યુઅનલી નાટકમાં જેટલું ડેડિકેશન હતું એના કરતાં 4 ગણું ડેડિકેશન આમાં લાગી ગયું છે એમ. કે સાલું યાર હવે તો આ જ વર્લ્ડ થઈ ગયું. સવારે ઉઠીને કઈ પિક્ચર, સવારે ઉઠીને આ પિક્ચર પ્રોજેક્ટ, અને તમારી વેલ્યુ વધતી ગઈ, તમારી તમે એવું લોકો જોતા ગયા. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. વોટ ટુ ચૂઝ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. લોકોને શું ગમશે એ વિચાર સાથે મને શું ગમે છે. કોઈ એક્ટર એવું વિચારીને કરે ને કે અરે આ તો મને ગમતી હતી એટલે મેં કરી યાર, દોસ્ત મને ગમે એટલે મેં કરી, એવું નથી હોતું ભાઈ. પિક્ચર ઘૂસી જશે એમાં, અને ઘૂસે છે લોકોની પ્રોજેક્ટ. લોકોની પોતાના ગમતા પ્રોજેક્ટ કરવામાં ઘણા પ્રોજેક્ટ એવા ઘૂસે છે કે બીજી વાર
ઓડિયન્સ અમને જોવા નથી માંગતી એમ. Right. તો એ ડર મનમાં હોય છે. એટલે મેં જ્યારે સાહેબ નામની ફિલ્મ કરીને ત્યારે મને એવું થયું હતું કે બોસ આપણે આમ ગાભા કાઢ નાખીશું બોસ, ચડી બેસીશું ઇન્ડસ્ટ્રી પર, આમ આમ આપણે રૂલ કરતા હોઈશું. અને સાહેબ પિક્ચર ના ચાલી. અને ત્યારે મને એમ થયું કે આપણે અલગ કરીએ છીએ તો લોકોને ગમતું નથી. અને કટ્ટુ શું થયું, ફિલ્મ આવી, રેકોર્ડ બ્રેકિંગ, લોકો ગાંડા, અગેન અમેઝિંગ, આમ તેમ મલાર. તો જ્યારે તમે એકલા બેઠા હોય ને, પોતાના બુલેટ પર નીકળ્યા હોય લઈને, ત્યારે એમ થાય કે ના યાર, લોકોને ગમે છે તું કરવાનું, પણ વચ્ચે આપણને ગમે છે ને, એમાં લોકોને શું ગમશે ને એ કાઢતા શીખવું પડશે. એમ કરતાં પ્રોજેક્ટ સિલેક્ટ થયા. અને ગોળ કેરી વોઝ વન ઓફ ધેમ. કે ભાઈ માનસી વોન્ટેડ ટુ ડુ અ ગુજરાતી ફિલ્મ, અને કાસ્ટિંગ આવું આવ્યું. પ્રોજેક્ટ મેં જોયેલો ઓરિજિનલ મુરંબા. મેં કીધું કરીએ યાર, મજા આવશે આપણે જોડે બેસીને ધમાલ. જે મને તો પ્રોજેક્ટ ગમ્યો છે એટલે વિલ ડુ ઇટ એમ. અને મને પ્રોજેક્ટ ગમે છે ને એમાં હું ઓડિયન્સનું ધ્યાન રાખીને કરતો હોઉં છું. એવા બહુ ઓછા પ્રોજેક્ટ છે કે મેં ઓડિયન્સનું ના વિચાર્યું હોય એવું. પણ એ ડિફિકલ્ટ હોય છે, ચોઇસ બહુ ડિફિકલ્ટ હોય છે. એ બહુ ડેન્જર ડિસિઝન હોય છે કે શું થશે. કારણ કે સીધો જ્યારે શૂટિંગ કરતા હોય ને, એથી તમને સીધો રિલીઝનો ફ્રાઈડે દેખાતો હોય કે આ સાલું આગળ જઈને શું એનું રિઝલ્ટ આવશે, વિલ સી એમ. રાઈટ. પણ પ્રોજેક્ટના બહુ જ વખાણ થયા હતા, લોકો ખુશ હતા. પીપલ વોન્ટેડ ટુ સી મી ઇન ડિફરન્ટ અવતાર. ધે સીન, ધે એન્જોયડ. It was good, but unfortunately COVID came and didn't work that much. But did really well on OTT. Yeah, absolutely. Right. So we watched it as a family. Entire family was watching that movie and we loved it. To be honest. તમારી વાત ઉપરથી એવું લાગે કે એક એક્ટર ઉપર, એસ્પેશિયલી અ સક્સેસફુલ એક્ટર, કમર્શિયલી સક્સેસફુલ એક્ટર ઉપર એક બહુ પ્રેશર હોય કે યાર એમને ફિલ્મ પણ ચલાવવાની, પોતાનું એક સ્ટેચર પણ મેન્ટેન કરીને રાખવાનું, પ્રોડ્યુસરને પૈસા કમાવીને પણ પાછા આપવાના, અને આ બધાની સાથે પોતાની ક્રાફ્ટ પણ મેન્ટેન કરીને ઇમ્પ્રૂવ કરતું રહેવાનું. ચોક્કસ. સો ડુ યુ ફીલ દેટ પ્રેશર કોન્સ્ટન્ટલી? સી જયભાઈ, એવું છે કે આપણને છે ને યાર કોઈનું બેકઅપ નથી. મારી પિક્ચર ફ્લોપ થશે તો જયભાઈએ પ્રોડ્યુસ કરી હોય ફિલ્મને, ઘૂસે તો જયભાઈ બીજી વાર કહેશે કે જોઈએ યાર, લેટ સી, હમણાં પ્રોજેક્ટ તારો ચાલ્યો નથી તો બીજી વાર જોઈએ યાર, મારે બી પૈસા તૂટી ગયા તો હું ક્યાંથી ભેગા કરું, લીલ સી એમ. ઘણા એક્ટર્સ પાસે એવું બેકઅપ છે. ફોર એક્ઝામ્પલ યશ. તો યશ હેઝ અ બેકઅપ ઓફ વૈશલ શાહ, કેડીભાઈ, આનંદ પંડિત, કુણાલ સોની. હી હેઝ પ્રોજેક્ટ્સ. ફર્ગેટ અબાઉટ હિટ એન્ડ ફ્લોપ. એ તો એક્ટરને વાગ્યું જ હોય, કોઈ પણ યશને બી બહુ વાગ્યું હશે કે સાલી પિક્ચર ના ચાલી યાર, પ્રોડ્યુસરને બી વાગ્યું હશે, બટ સ્ટીલ હી વિલ ગેટ ધ ફિલ્મ્સ. વાય? બિકોઝ હી ઇઝ અ ગ્રેટ બેકઅપ. અને બીજી બાજુ શું થાય છે કે જે એક્ટર્સ પાસે બેકઅપ નથી હોતા એ લોકો દર પ્રોજેક્ટ પર એમને ઊભા રહેવાનું હોય છે. દર પ્રોજેક્ટ પર એમનો આ હોય છે કે યાર તમારું શું કરીએ, આપણે આમ કરીએ તેમ કરીએ, પેલો પ્રોજેક્ટ બનાવીએ, આ કરીશું તો તમારો પ્રોજેક્ટ ચાલશે નહીં ચાલે. વેન આઈ બીકમ અ પ્રોડ્યુસર, આઈ ઓલ્સો ફેલ્ટ દેટ કે ના યાર, બધું જ વિચારવાનું હોય. એક્ટરનું બી વિચારવાનું, પ્રોડ્યુસરે બીજાનું બી વિચારવાનું, ત્રીજાનું બી વિચારવાનું, અને એક્ટર્સે સામેવાળાનું બી વિચારવાનું. એટલે હું જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ કરું, યુ વોન્ટ બિલીવ, આજ સુધીની આમ મારી લગભગ 20 ફિલ્મો થઈ હશે, એક પણ દિવસ હું સેટ પર મોડો નથી પહોંચ્યો. તમે 7 વાગ્યાની શિફ્ટ આપી હોય, હું 7 વાગે પહોંચી જ ગયો હોઉં. ડેમ એનીથિંગ એવું. એટલે એ કેવું છે કે મને એવું થાય કે ના યાર, આપણે ના મોડા પડવું જોઈએ દોસ્ત, નહીં તો લાઈફમાં મોડા પડી જઈશું કોઈક દિવસ. રાઈટ. એટલે એ થોટ પ્રોસેસ, એ ભાર, એ ચિંતા, એન્જોય શું ખૂબ કરીએ છીએ, મજા બહુ જ આવે છે પ્રોજેક્ટ કરવાની, પણ 99% એન્જોયમેન્ટ સાથે 1% પેલો વિચારો છે કે આ પૈસા ડૂબવા ના જોઈએ યાર. અને કદાચ આપણે શૂટિંગ દરમિયાનમાં પ્રોજેક્ટ લઈ લીધો અને આપણે કરતા હોઈએ ને એવું લાગે કે યાર દોસ્ત ધ્યાન રાખજો, આ પૈસા નહીં કાઢે આ પ્રોજેક્ટ, પણ કંઈ વાંધો નહીં, એક પ્રોજેક્ટ આપણે પાછો કરીને એને કવરઅપ કરીશું, તો એ કોન્ફિડન્સ બી ઇન બિટવીન ઊભો કરતા હોઈએ. રાઈટ. અને ઇન્ડસ્ટ્રીમાં એમને પિક્ચર બનાવવાવાળા બહુ છે. એવું કે બનાવી નાખો ને યાર, આપણે લઈ દો યાર 3-4 પ્રોજેક્ટ 3-4 કરોડમાં. હું યાર હમણાં લઈ જાઓ, મલ્હારભાઈ લઈ જાઓ તમે 3-4 કરોડ રૂપિયા, પૈસા તો આમ. એ લોકોની પિક્ચર લગભગ નથી ચાલતી, કારણ કે બહુ બધું આમાં જીવ આપી દેવો પડે. રાઈટ. એવું, કારણ કે આમાં શું છે કે આપણે કામ એવી રીતે કરતા હોઈએ છીએ કે બધું સરસ લોકો સુધી પહોંચે. પેલા લોકોને ખાલી શોકેસિંગમાં આવે, આમ છે તેમ છે, એમાં રસ હોય, તો પછી ફેમસ થવા માટે પ્રોડ્યુસરો પિક્ચર કરે ને તો એ તો ડૂબે જ છે. રાઈટ. એવો મારો અનુભવ છે. યસ. આજે ગ્લિટ્સ એન્ડ ગ્લેમર, જેની માટે લોકોને એમ થાય કે ચલો ફિલ્મ બનાવીએ, એટલીસ્ટ આઈલ ગેટ ક્લોઝર ટુ દેટ સર્કલ. આઈ થિંક એવા લોકો ફિલ્મ બનાવવામાં ઘૂસે છે અને મોસ્ટલી લોકોની ફિલ્મ ટેન્ક થાય છે. તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે મારી પાસે એવું બેકઅપ નથી અને સમ અધર એક્ટર હેઝ દેટ બેકઅપ. તો એ સાંભળીને એવું લાગે આ તો કોઈ ક્લસ્ટરિઝમ કે કાર્ટલિઝમ એવી કોઈ એક્ટિવિટી થઈ રહી છે ઇન્ડસ્ટ્રીમાં. એટલે ખરેખર એવું છે કે અમુક એક્ટર્સ પાસે ડિરેક્ટર્સનું અને પ્રોડક્શન હાઉસીસનું બેકઅપ છે અને અમુક પાસે નથી, એવું કેવી રીતે હોઈ શકે? એટલે એમાં એવું છે કે એમની ફ્રેન્ડશિપ, એમના રિલેશન, ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી પણ રિલેશન પર બહુ જ કામ કરે છે.
મેં એમની સાથે પ્રોજેક્ટ કર્યા તો અમે એકબીજાના રિલેશનને સાચવીને જ કર્યા છે એવું કે ભાઈ છેલ્લો દિવસ કર્યું, શું થયું કરી, 3 એક્કા કરી, તો એક અંદર એક વાઇબ સેટ થઈ ગઈ હોય પ્રોડક્શન હાઉસ જોડે, ડિરેક્ટર જોડે, પ્રોડ્યુસર જોડે. પણ બેકઅપ વિશેનો એનો કોઈ જ એનો પેલો નથી એમ. જેમ કે સંદીપ પટેલ કોઈ ફિલ્મ વિચારે તો એમાં પહેલો વિચાર એવું કરે કે હું મલ્હાર બાબાને પૂછી જોઉં, એના માટે આ પ્રોજેક્ટ છે એમ એવું. એમનો હું ગમતો માણસ છું. રાઈટ. એટલે ઇનડિરેક્ટલી ઇફ યુ સી તો આઈ હેવ બેકઅપ એન્ડ આઈ ડોન્ટ હેવ. બટ જો એક વખત લવની ભવાઈ કે ઓમ મંગલમ સિંગલમ જો પટકાઈ હોત તો ત્રીજી વાર એ કદાચ મારી જોડે પ્રોજેક્ટ ના બનાવે, એ તથ્ય છે. અને એ વસ્તુ મગજમાં રાખીને ચાલવું પડે છે. એટલે તમે આજે 10 પિક્ચરો અમની જોડે કરતા હો ને 11 પિક્ચર નથી, એવું હોઈ શકે છે. એટલે અને કાં તો એવું બી હોય છે કે તું ચિંતા ના કરીને હું બેઠો છું ગાણા, તને ગમે એ કર બોસ. એવું બેકઅપ બીજા એક્ટર્સ પાસે નથી. અને એ કદાચ એવું છે કે એ એમના ફેવરેટ હોય, એમના લાડકવાયા હોય કે મિત્રો હોય, બહુ ગાઢ હોય, બહુ અંગત હોય, બધી ઉપર નીચે દુનિયા જાણતા હોય, એટલે એવું થવાનું. અને એમાં તો આનંદની વાત બી છે કે યાર સારું એક એક્ટર પાસે બેકઅપ છે તો એની અંડરમાં બીજા 10 એક્ટરો તરી જશે, વિચ ઇઝ ઓલ્સો નાઇસ. રાઈટ. એવી કોઈ મૂવી જે તમને લાગ્યું કે આ ન કરી હોત તો સારું હતું? એવી 2 ફિલ્મો જે મને એવું લાગેલું, વન વોઝ દુનિયાદારી અને સેકન્ડ વોઝ મિજાજ. આ 2 ફિલ્મોમાં હું બહુ નારાજ થયો યાર, ઓવરઓલ પ્રોસેસથી, ઓવરઓલ એની ઇમ્પેક્ટથી, ઓવરઓલ રિલીઝની પ્રોસેસથી, ઇવન ધો પોસ્ટર, લોટ ઓફ થિંગ્સ એમ. એટલે મને એવું થયું કે યાર આ પિક્ચર ના કરી હોત તો કંઈ ખોટું નહોતું એમ એવું. પણ મને નહોતી મજા આવી એની પ્રોસેસમાં અને એના ઓવરઓલ આખી પ્રોસેસ, રિલીઝ, ઇવન ધો ફિલ્મ જોઈને બી એમ થયું કે આઈ કુડ હેવ અવોઇડ ધેટ એમ. રાઈટ. અને એવી કોઈ મૂવી જે તમને ઓફર થઈ હોય અને તમે ન કરી હોય એન્ડ ઇટ બીકેમ વેરી સક્સેસફુલ, એવું કોઈ રિગ્રેટ છે કે આ યાર કરી લીધું તો સારું હતું? ના, એવું તો નથી થયું. મેં બધી જ ફિલ્મો જેટલી મને ગમી છે એને મેં કોઈકને કોઈક રીતે એડજસ્ટ કરી છે. રાઈટ. અને જેમ કે કોઈ પણ એવી જે ગમતી ફિલ્મો છે એમાં હું હોત તો મજા આવત એવી ફિલ્મ હતી ચબૂતરો, કે જેમાં મને એવું હતું કે યાર હું હોત તો મજા આવત યાર, પ્રોજેક્ટમાં કેટલો મસ્ત પ્રોજેક્ટ છે યાર. ધો આઈ હેડ ડન અ વોઇસ ઓવર ફોર દેટ ફિલ્મ. પણ એવું હતું કે આ પ્રોજેક્ટમાં હોત તો મજા આવત. એવો પ્રોજેક્ટ, એવા ઘણા બધા પ્રોજેક્ટ હતા એવા, જેમ કે આપણે નાડી દોષ. જેમ કે આઈ ફેલ્ટ કે યાર ધીસ ઇઝ નાઇસ પ્રોજેક્ટ, આપણે હોત આ પ્રોજેક્ટમાં તો કેવી મજા આવે. પણ મારા સુધી એવો પ્રોજેક્ટ આવ્યો જ નથી કે જેમાં મેં પછી આમ એવો ના કર્યો હોય ને એ પિક્ચર આમ કડક ક્યાંય ને ક્યાંય પહોંચી ગઈ હોય, એવું બહુ થયું નથી. ના પાડેલી પિક્ચરોએ જે નહોતું એના રીઝન જે પ્રમાણે એટલી જ સર્વાઈવ થઈ એવા અનુભવ બી થયા. રાઈટ, કે આ સારું થયું ન કરી. યા એવું છે. મલ્હારભાઈ, એક એક્ટરની 2 લાઈફ હોય છે. કોઈ પણ વ્યક્તિ જે પબ્લિક લાઈફ જોતો એમની 2 લાઈફ હોય, કે એક જે લોકો જુએ છે રીલ પર કે સોશિયલ મીડિયા પર, અને એક જે તમારી પર્સનલ લાઈફ જે તમે ખરેખર જીવો છો. અને બંને લાઈફમાં કાંઈ પણ થાય એની બીજી લાઈફ પર અસર થતી હોય છે. તો તમારા મૂવીઝ હિટ કે ફ્લોપ થાય એની તમારી રિયલ લાઈફ ઉપર કોઈ ઇમ્પેક્ટ પડે છે? ડિપ્રેશન, સેડનેસ, મોરલ ડાઉન થવો, એવું ક્યારે થાય છે? થાય છે. એટલે કેવું થાય છે કે આપણે આમ એવા કોઈ શુક્રવારની રાહ જોતા હોઈએ ને એમ કે યાર આ શુક્રવારે આપણે કમાલ કરી નાખીશું બોસ, ચડી બેસીશું, આમ આપણે મજા પડી જશે, ઓડિયન્સને બહુ ગમશે આ પિક્ચર. અને બુધવારથી તમને ફાટી પડે કે હવે કાલે પ્રેમિયર છે બોસ, અને કાલે એમ કે હવે રિલીઝ આવી જશે એવું. એટલે બુધવાર સાંજથી તમારી આમ થયા કરે. ઇટ્સ લાઈક યુ હેવ અ 2000 રૂપીનો સ્ટોક ને પરમ દિવસનું રિઝલ્ટ છે કે કદાચ ડાઉન થઈ જશે તો એવી ફીલ આવે છે. પણ કોન્ફિડન્સ બી એટલો જ હોય છે કે ના યાર આટલી મહેનત કરી છે તો કંઈ વાંધો નહીં, મહેનતનું ફળ તો જે આવવાનું છે એ જ આવવાનું છે. પણ એટલું બધું ખરાબ ના જાય કે તમારી ઇજ્જતની પથારી થઈ જાય કે શું કામ જરૂર હતી ભાઈ આવું કરવાની. અને મારી ઓડિયન્સ છે ને ફેમિલી ઓડિયન્સ છે, આઈ ટેક કેર ઓફ ફેમિલી. એક પણ પ્રોજેક્ટ એવો નથી થયો કે જે ફેમિલી બેસીને એન્જોય ના કરી શકે એમ. કોઈ પણ ફિલ્મ ઉપાડો તમે એને ફેમિલી બેસીને એન્જોય કરી. મેં એનું ધ્યાન રાખ્યું છે કે ના ફેમિલી, કારણ કે નાના બાળકોને હું ગમતો હોઉં, દાદીઓને હું ગમતો હોઉં, એવા અનુભવ મેં 2-4 પ્રોજેક્ટમાં 5-6 પ્રોજેક્ટમાં જોયા છે. એટલે પછી આપણે એમ થાય કે ના ઓડિયન્સ છે આપણું લોયલ, તો યાર એમના માટે બી પ્રોજેક્ટનું વિચારવાનું ને એમ. સો
બુધવાર ગુરુવારથી થોડા આમ તેમ થઈ જતા હોઈએ છે. અને પર્સનલી ડિપ્રેશન કરતાં બી સેડનેસ બહુ આવી જાય છે. ઇફ સન્ડે યુ આર નોટ ગેટિંગ ગુડ શોઝ, નોટ ગેટિંગ ગુડ હાઉસફુલ કરતાં બી નથી ચાલી રહી એવા ફીલમાં જ તમે આમ અંદર અંદર તૂટી જાઓ છો. અને એવું થાય કે ના યાર, આપણે હજી શું કરીશું આમના માટે, હજી તો કેવી રીતે આપણે પ્રોજેક્ટ ચલાવવા માટે મહેનત કરીશું. અને દુઃખી થઈ જવાય છે આ. અને 3 દિવસ હું આમ ક્યાંય જઈ નથી શકતો. એટલે ફેવરેટ પ્લેસીસ હોય, જેમ કે કોફી શોપ હોય તો કોફી શોપ બેઠા હોઉં, પિક્ચર જોતો હોઉં, વાંચતો હોઉં, રીડિંગ કરતો હોઉં, એક બે જૂના સ્કૂલના ફ્રેન્ડ્સને મળતો હોઉં. એટલે આમ તમને એવું લાગે કે તમે રવિવારથી પોતાની જાતને પાછા પ્રિપેર કરી રહ્યા છો સોમવારે સવારે દુનિયા જોવા માટે. એવી ફીલ હોય છે જ્યારે નથી ચાલતી હોતી ત્યારે. અને એટલે થોડું વેરી પ્રોફાઉન્ડ એન્ડ ડીપ. મતલબ આ એંગલ ઓડિયન્સ ક્યારેય સમજી જ ન શકે. નેવર યાર, નેવર. તું યુ વોન્ટ બિલીવ, હું તમને કહું કે હું શૂટિંગમાં જરાય મજા નથી આવતી યાર. બોગસ શૂટિંગ ચાલે છે અને એવી ફિલ્મ તમે સુપર ડુપર હિટ જુઓ તો અમને જ ખબર છે કેટલું ભોગવ્યું છે. તમને તો મજા આવી, એટલે તમે તો કહી દીધું અને તમને ના મજા આવી ફોર એક્ઝામ્પલ. અને એ પ્રોજેક્ટમાં અમે જીવ આપી દીધો છે. એવું અમે લોકો એક પ્લે કરતા હતા મહારાજ, જેના પરથી આ ફિલ્મ બની. મહારાજ નામની ફિલ્મ બની, જેમાં જુનૈદ વાળો રોલ હું કરતો હતો. જે કરસનદાસ મોરજી પર આધારિત હતી એ ફિલ્મ, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. એમ તો અમે લોકો છે ને 82 ડેઝ રિહર્સલ કર્યા છે ભાઈ. 82 ડેઝ. 82 ડેઝમાં તો મૂવીઝ બની જાય છે. અમે નાટકના રિહર્સલ કર્યા. એ નાટકનો પહેલો શો થયો ને તો બહુ મજા આવી લોકોને. તો પછી અમને એમ થયું કે યાર બહુ મજા આવી, ચલો એટલીસ્ટ 50-60 શો થશે ને તો લોકો સુધી આમ મજા સર્વાઈવ થઈ જશું, બધું થઈ જશું, આમ થઈ જશે, તેમ થઈ જશે. અને સાહેબ નાટક ના ચાલ્યું એટલે લોકોએ ગાળો ના આપી, પણ લોકોએ જોવાનું પસંદ ના કર્યું કે ના યાર આવું અમે ના જોઈએ, અમને આવું નથી જોવું નાટકમાં. એમ આટલું થ્રિલ ને આટલું બધો માહોલ, આમ હવેલી સંગીત ને એવું બધું ના, કે અમારે નથી જોવું એમ. તો પછી વાતો આવી અને મેં કીધું યાર આ તો 25-28 શોમાં નાટક બંધ થઈ ગયું ને. નાટક 28 શો ક્યારે થયા? 4.5 મહિને. એટલે 1 મહિને 2 શો 3 શો. તમે યુ કાન્ટ ટેક અનધર વર્ક બીકોઝ ઇટ્સ અ કમિટમેન્ટ ફોર ધ પ્લે. એની ટાઈમ શોઝ કેન કમ નો. તો એ નાટકમાં આવું થાય, તેવું થાય, આવું બધું મગજમાં ચાલીને તો એ વખતની હાલત અને અત્યારની હાલત, પિક્ચર ના ચાલ્યું, ઓલમોસ્ટ ઇટ્સ અ સિમિલર વેવ, યુ નો. એટલે અંદર ખાને તમે તૂટી જ જાઓ યાર કે શું થશે આપણું યાર, આગળ કેવી રીતે નીકળીશું જેમ જેમ. એટલે આવું બધું. પણ આ લાઈફ એક્ટરની હોય છે એમ કે તમે નાવડીમાં બેઠા છો અને દરિયો બોટ લઈ જાય છે, તો સારો બી આવે દરિયો ને ખરાબ બી આવે, પણ તમે દરિયામાં બેઠા છો ને એની મજા લીધે રાખવાની. રાઈટ. યુ નો, આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. પણ આ સાંભળીને એવું લાગે છે કે આ લગભગ બધા માટે નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કોન્સ્ટન્ટલી લિવિંગ ઇન દેટ ફિયર કે યાર ફ્રાઈડે શું થશે, સન્ડે શું થશે, આ વીકેન્ડ કેવો જશે, એના ઉપરથી તમારું નેક્સ્ટ વીક આખું ડિપેન્ડ કરતું હોય કે તમે કેવું ફીલ કરશો. એક્ઝેક્ટલી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઇમોશનલી યુ કેન બી લાઈક, તમે ડ્રેઇન બી થઈ જાઓ, સુપર એન્જોય બી કરવા લાગો, માહોલ ખુશીનો બી હોય, દુઃખનો બી હોય, પણ ઇટ્સ લાઈક અ ફિલ્મ. તમારે એને એની જોડે ચાલવાનું એમ, પણ મગજમાં અને શરીરમાં ઉતારી નહીં દેવાનું, નહીંતર બહુ નુકસાન થઈ જાય. વોટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ બિંગ એન એક્ટર? આપણે ડિફિકલ્ટ વાતો તો કરી. વોટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ બિંગ એન એક્ટર? લોકોને મળવું, સેલ્ફીઝ, ઓટોગ્રાફ, લોકોની જોડે આવી વાતો કરવી જીવનની, અને લોકોની આંખમાં પ્રેમ, એ જે જોવા મળે છે ને એ બહુ અનેરો હોય છે. મેં અમુક ફિલ્મમાં દાદી દાદીઓને હું મળવા જાઉં ને તો આમ એટલા બધા ઇમોશનલ થઈને ભેટે કે મારો દીકરો તમારા જેવો જ છે. અને અમુક 50-60ની એજ ગ્રુપવાળા આંટી ને મમ્મીના એજ ગ્રુપવાળા હોય તો એ તો કશું મલ્હાર, આમ એટલું આમ દિલથી કે ને કે મલ્હાર તું ઘરે આવે જમવા માટે, તને આટલો ખાવાનો શોખ છે ને, તું ઘરે આવે. એટલે મને એમ થયું કે આંટી આપણે પહેલી વાર મળ્યા છે યાર, શું ઘરે આવે. અરે લોકોને ઘરના લોકોનો પ્રેમ નથી મળતો, તમને આખી દુનિયાનો પ્રેમ મળે છે જેટલા લોકો ઓળખે છે. ઇટ્સ અમેઝિંગ ફિલિંગ. અને ફીલ્સ ગ્રેટ કે તમે આ ઇન્ડસ્ટ્રીના પાર્ટ છો, તમને લોકો ચાહે છે, દુનિયામાં છો, અને બસ સતત સરસ રીતે કામ કરતા રહીએ, એવા થોટ પ્રોસેસથી આગળ વધી રહ્યા હોઈએ. એટલે મજા છે એમ, સરસ છે બધું. તમને 10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ ભોગવવાનું ચાલુ કર્યું, એને પણ લગભગ 10, કારણ કે યુ વર અ સેન્સેશન સિન્સ યોર ફર્સ્ટ મૂવી. ઘણા બધા એક્ટર્સ આપણે જોઈએ તો એ વાતો કરતા કે સ્ટારડમથી આઈ સમટાઈમ્સ ગેટ બોર્ડ, મને થોડી પ્રાઇવેસી જોઈએ. ડુ યુ એવર ફીલ દેટ કે આ સ્ટારડમ હવે નથી જોતું? ના, જરાય નહીં ભાઈ. સ્ટારડમ શું કામ ના જોઈએ? જેના માટે તમે રખડ્યા, મહેનત કરી, એ જ તમને મળે છે, એનું એન્જોય ના કરી શકો તો શું મતલબ છે? મેં જમતા ફોટા પડાયા છે ભાઈ. આમ જમતો હોઉં ને તો આમ કે ભાઈ એક ફોટો યાર, અમારે પેલી ટ્રેન પકડવાની. મેં તો હા તો ફોટા પડાયા છે ને, કેમ નહીં પડાવવાના? અને આ દુનિયા છે, લોકો તમને ચાહે છે, પ્રેમ કરે છે. મારામાં છે ને, બિકોઝ ઓફ થિયેટર આઈ એમ વેરી ગ્રાઉન્ડેડ ઇન દેટ વે કે યાર બધું આ તો આવું છે, બધું ગૌણ છે આ બધું યાર. એમ કાલે ઉઠીને કશું નથી તો બી હું મારું જીવન ચાલવાનું તો છે જ ને યાર, એમ એવું. એટલે એવું છે કે બધું સરસ રીતે લોકોને મળતા હોઈએ. એટલે
અને એ ફીલ કોઈ દિવસ મારા માથે ચડી નથી, ના મને કોઈ દિવસ એવો એટીટ્યૂડ આવ્યો છે કે બોસ ચલે સ્ટે હવે બોસ શું બતાવે છે ભાઈ ચલને, એવું બધું જરાય આવ્યું નથી, મારામાં આવશે નહીં. જો આવી ગયું હોત તો પહેલી બીજી પિક્ચરમાં જ આવી ગયું હોત, કારણ કે એના એ તો અનેરો સક્સેસનો પીરિયડ હતો એ. રાઈટ. એટલે એવું હોય છે. પણ એટલે એ બધું કેવું છે કે એની જાતે જ આવે છે ને સ્વીકારવાનું. આ દુનિયામાં આવ્યા છો તમે, ભગવાન તમને ઈશ્વરની કૃપા છે કે તમને આટલું સરસ કામ મળે છે, લોકો તમને ચાહે છે, લોકોના કારણે તમે છો, એ ફીલ તો મનમાં રાખવાની નહીં યાર, કે આ આમના કારણે તો આપણે છીએ ભાઈ. બાકી કોણ પૂછતું તું નાટક કરતા હતા ત્યારે કે ભાઈ તું શું જમ્યો ને આ કર્યું તે કર્યું, અને તમને જ્યારે ખાવાની ઈચ્છા થાય ને 10 જણા ટિફિન આપવા આવે, એ પ્રોસેસમાંથી તમે એ પ્રોસેસમાં તમે આવ્યા હોય તો યાર કેટલી બધી વેલ્યુ હોય આ કલાકાર તરીકેની. એવું છે. એબ્સોલ્યુટલી. તમે સ્ટારડમની વાત કરી, લોકોના પ્રેમની વાત કરી. આજે લોકો તમને પ્રેમ કરે છે ને એ બધા લોકોનો એક સવાલ છે, વોટ ઇઝ ધી રિલેશનશિપ સ્ટેટસ ઓફ મલ્હાર ઠાકર? હવે આજે ફોડ પાડી દો, લોકોને જણાવો. સસ્પેન્સમાં જીવે છે લોકો, થાકી ગયા છે. અરે ભાઈ લોકો સસ્પેન્સમાં જ છે, અને એમને એમ જ રહેવા દો, કારણ કે આ બધું કેવું છે કે બધું આમ ચાલે છે, નથી ચાલતું, બધું સરસ જાય છે, આમ છે તેમ છે, બધું બહુ આમ ડામાડોળ છે યાર. નહીં પણ ચાલે છે, નથી ચાલતું. રિલેશનશિપ સ્ટેટસમાં આ બધું બહુ ટ્રિકી થઈ જાય. એમાં ચલો સિંગલ મિંગલ અને પછી શું હોય ત્રીજું? બ્રેકઅપ. ના બ્રેકઅપ ના, પેલું હોય છે ને કે કન્ફ્યુઝિંગ સ્ટેજ ઓફ અ રિલેશનશિપ ફોર્મ, એવું છે. બરાબર. કે આગળ જઈએ ના જઈએ, વધી જઈએ તો તરત થઈ જઈશું, શું થશે? તો ઇટ્સ લાઈક ઇન બિટવીન. પણ આવું કેટલી વાર કરવાનું હોય ઇન બિટવીન? ના યાર એવું તો નથી, પણ બધું છે ઇન બિટવીન જ છે યાર હમણાં તો. નોટ ફિક્સ, નોટ ગોઈંગ અહેડ, લાઈક થિંકિંગ ટુ ગો અહેડ, સ્ટોપિંગ માય સેલ્ફ ટુ ગો અહેડ. ઇટ્સ લાઈક ઇન બિટવીન. તમને કોઈ આઈડિયા નથી, તમે લોકોને એટલા વધારે કન્ફ્યુઝનમાં નાખી દીધા છે. હવે બધા લોકો સર્ચ કરશે કે હુ ઇઝ ઇન બિટવીન વિથ મલ્હાર ઠાકર. તમે મલ્હાર ઠાકર ગર્લફ્રેન્ડ શોધશો ને તો તમને પરિણીતિ ચોપરાનો ફોટો આવશે. અરે વાહ, હવે તો પરિણીતિ પરણી ગઈ. આપણે ઘાતકી પ્રેમી છીએ, ગઈ જવા દીધી. એવું પેલું કહે ને પીકે માં કે ઇફ યુ લવ સમબડી રિયલી સો મચ ધેન લેટ ધેમ ગો. યા વી ડીડ ઇટ વિથ એવરી હાર્ટ, વી ડીડ ઇટ. એવી કોઈ લાઈફમાં મુમેન્ટ થઈ બ્રેકઅપ કે ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી વાળી મુમેન્ટ લાઈફમાં ક્યારે થઈ છે? આવું ઇંતકામ તો મને બહુ ખબર નથી પડતી, પણ આઈ વોઝ કમિટેડ ઇન બિટવીન 2013 to 16, 3.5 years. અને એ ફેઝ બહુ જબરદસ્ત હતો લાઈફનો. પણ બ્રેકઅપ થવાના કારણ પણ કુડન્ટ ગીવ ટાઈમ. ઇવન ટ્રસ્ટ ઇશ્યુઝ વધતા જાય, તમે ટ્રાવેલ આમ તેમ, અહીંયા હું ગુજરાતમાં શૂટિંગ કરતો હોઉં, એ બીજે જગ્યાએ ટ્રાવેલ કરતો, એટલે બધું લાઈક બધું આમ એવું થતું હતું કે હા યાર નથી મેળ પડી રહ્યો. અને પછી 2-3 વાર ઝઘડા થાય પછી તમે કેવું બેક સ્ટેપ લઈ લો ને એમ. પણ હું તમને સાચું કહું, એ રિલેશનશિપમાં આઈ વોઝ નોટ અ ગુડ બોયફ્રેન્ડ એમ. એટલે આઈ રિગ્રેટ માય સેલ્ફ કે ના યાર, આઈ વોઝ નોટ અ ગુડ બોયફ્રેન્ડ. શી વોઝ પરફેક્ટ ગર્લ, પણ હું નહોતો સારો માણસ એ વખતે, એવું હું જેન્યુઅલી માનું છું. રાઈટ. એન્ડ ડુ યુ રિગ્રેટ નોટ ગોઈંગ અહેડ વિથ ધેટ રિલેશનશિપ? યા આઈ રિગ્રેટ ધેટ. ઘણી વાર એવું થતું હોય છે કે યુ નો વેન યુ આર ઓન યોર પાથ ટુ સક્સેસ, એવરીબડી વોન્ટ્સ અ પીસ ઓફ યુ. તમારી પાસે ટાઈમ જ નથી હોતો, તમારી પોતાની જાતને આપવા માટે ટાઈમ નથી હોતો. તમે જે રીતે કીધું 100% કે હું નથી ટાઈમ આપી શકતો મારી જાતને, તો એમાં જે બીજું કોઈ વ્યક્તિ કે જેને તમારા ટાઈમની ખરેખર એક્સપેક્ટેશન હોય, જરૂર તમે ટાઈમ ના આપી શકો. એવું થાય છે. હું તમને કહું, જ્યારે 2015માં જ્યારે છેલ્લો દિવસ આવી, એના નવેમ્બર-ડિસેમ્બરથી આ માહોલ ચાલુ થઈ ગયો હતો ઇન્ડસ્ટ્રી ને, અરે સ્ટાર ઇઝ બોર્ન ને બધું બહુ આવ્યું હતું. એટલે અને તમે એવરી ડે યુ આર બિઝી યાર, એવરી ડે. આઈ વોઝ નોટ ટચિંગ ઇવન માય ફોન એટ દેટ ટાઈમ. યુ વોન્ટ બિલીવ, છેલ્લો દિવસમાં મારું પાસે ઇન્સ્ટાગ્રામ નહોતું. મિત્ર ગઢવી, જેણે છેલ્લો દિવસમાં લોયનું કેરેક્ટર કર્યું હતું, એણે મારું આ એકાઉન્ટ બનાવ્યું. અને હું એટલો બુદ્ધિ વગરનો માણસ હતો, નોન ટેકનિકલ પર્સન, ઝીરો ટેકનોલોજીનું નોલેજ, બરાબર, કે અને એટલો બુદ્ધિનો બારદાન હું કે મેં બધા ફોટા એની પર નાખી દીધા. મને એમ કે સેવ થાય છે, બધાને જઈને પાસવર્ડ આપી આવેલો. છેલ્લો દિવસના સાઇટ પરનો અનુભવ છે. અને કશી ખબર નથી પડતી કે શું આ બધું ઇન્સ્ટા શું ચાલી રહ્યું છે ભાઈ એમ. ક્યાં લોકો આટલું બધું દુનિયાની વાતો કરે, ટેકનોલોજી આમ તેમ, ફોલોવર બધું. કયા ફોલોવર ભાઈ, કોણ ફોલો કરે છે આપણને, એવું. પણ ધીરે એ શીખ્યા. તો એ કેવો ટાઈમ હોય છે કે તમને ટાઈમ બીજું કશું ખબર જ નથી પડતી, અને તમે આ જ ફેઝ, આ સમય, આ ક્ષણ, આ પળની રાહ જોતા હોય કે ક્યારે તમને લોકો ઓળખે, ક્યારે તમારું એક અપગ્રેડ થાય કરિયર, ક્યારે તમે પેલા નાટકના કવરમાંથી ફીસ પર
બહુ ફરક Yes, પડી જાય yes, yes, છે yes. કવર અને ફીસ વચ્ચે છે ને જિંદગીના 5-10 વર્ષ નીકળી જાય ભાઈ, Right, right. ખબર નથી પડતી એમ. Right, right. તો એટલે એ જે ફીસ મળતી થઈ, લોકોને મળતા થયા, ઇવેન્ટ્સ આવી ગઈ ને બીજી પિક્ચર ને શૂટિંગ ને આ ને તે ને, એટલે મને એમ થયું કે બસ આ જ છે. એટલે હું છોડ્યું નહોતું દીધું મેં કશું, પણ સાલું પકડી ના શક્યો એમ. મુદ્દે વાત એવી હતી એમ કે હું રોકી જ ના શક્યો તૂટતા એને, કે સાલું શું થઈ શકશે એમ, શું જશે આ બધું એમ. સો એ ફેઝ બહુ વ્યસ્ત રહ્યો અને કુડન્ટ ગીવ ટાઈમ. એ સાલો સૌથી મોટો લોચો પડી ગયો અને સારી વસ્તુ બી થઈ ને ખરાબ વસ્તુ બી થઈ કે તૂટે ને એની સામે કશુંક જીવન સંધાઈ બી ગયું એમ. એવું છે. ના, એક્સપેક્ટેશન મિસમેચ થવાનું, કારણ કે Yeah. જ્યારે તમે રિલેશનશિપમાં હો ત્યારે તમે એકબીજા અવતારમાં એકબીજા સ્ટેજ ઓફ લાઈફમાં હો અને ત્યારે તમારી લાઈફ આખી અલગ રીતે ચાલતી હોય ને એ જ હિસાબથી એક્સપેક્ટેશન હોય તમારા Yeah. સામેના પાત્રની, અને Yeah. પછી એ મિસમેચ આવે ત્યારે બહુ મોટો ખાડો પડતો હોય I છે, understand, yes. which I completely can relate with. What is an ideal relationship for you? આઈડલ રિલેશનશિપ એક તો ટ્રસ્ટવર્ધી, બીજું ક્લીન બાય હાર્ટ, અને ભાઈબંધી છે ને એ બહુ સ્ટ્રોંગ જોઈએ. રિલેશનશિપમાં ફ્રેન્ડશિપ સૌથી પહેલા નંબર પર આવવી જોઈએ. એટલે ગાળ બી દઈ શકવા જોઈએ અને જોડે બેસીને જમી બી શકવા જોઈએ, Right. ખભા પર હાથ બી મૂકી શકવા જોઈએ અને એકબીજાના આંસુ બી લૂછી શકવા જોઈએ. એવી રિલેશનશિપ હોવી જોઈએ. અત્યારના સમયમાં એ પોસિબલ છે. જો દિલથી તમે 90s ના હોય ને તો 100% પોસિબલ છે. આઈ ઓલવેઝ ફીલ દેટ. મને જેન્ઝી ને મિલેનિયન તો બધું ખબર જ નથી પડતી ને હું એ લોકો જોડે મેચ જ નથી કરી શકતો. Right. કારણ કે ઓલરેડી હું જૂના જમાનાનો માણસ છું. મને બધું નવું ગમે છે પણ જૂનું છૂટતું જ નથી મારાથી એમ. જૂના ગીતો, જૂના સિંગર, જૂનું મ્યુઝિક મારો બહુ રસનો વિષય છે. એટલે રિલેશનશિપ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એ રીતે છે કે બંને એકબીજાને કરેક્ટ ટાઈમ પર સાચવી લે, બંને એકબીજાનું ધ્યાન રાખે, રિસ્પેક્ટફુલી જુએ અને કોઈ પણ સિચ્યુએશનમાં એકબીજાની જોડે અડીખમ ઊભા રહે ને, દેટ્સ ધ બેસ્ટ રિલેશનશિપ આઈ ફીલ. રાઈટ. જેન્ઝી અને મિલેનિયલની વાત કરી, એક રસેલ પીટર્સનો એક શો જોવા ગયો હતો હું યુકેમાં, અને એનું નામ જ શોનું નામ જ એ હતું, એક્ટ યોર એજ. હી ટર્ન 50 એન્ડ હી હેટ્સ મિલેનિયલ્સ એન્ડ જેન્ઝી. તો એમણે કીધું હતું કે ઇફ યુ આર લેસ દેન 33 years old, ડોન્ટ ઇવન ટોક ટુ મી. મારી પાસે પણ નહીં આવો, યુ ડોન્ટ ક્વોલિફાય. સો ટ્રુ યાર, સો ટ્રુ આઈ ફીલ. યસ. નહીં, અને હું પણ આ વસ્તુથી રિલેટ કરું છું કે તમે બધા નવા સોંગ્સ ને બધું સાંભળી લો, પણ અલ્ટિમેટલી જે સોલ્યુસ મળવું જોઈએ ને તમને, જે શાંતિ મળવી જોઈએ ને, તમને જૂના સોંગ્સમાં જ મળશે, મોહમ્મદ રફીમાં જ મળશે જેન્યુઅલી. અને કિશોર દામાં જ મળશે. એટલે તમે ટેમ્પરરી સાંભળી લો એ બરાબર છે, પણ સંતોષ અને સુખ તો સુકૂન એ બધું જૂનામાં જ છે. અને નવા બી ગીતો આવે તો એની એક વાઇબ છે. જેમ કે ચમકીલા, યુ ફીલ કે એ એક અલગ એરાનું મ્યુઝિક છે, અલગ. આ બધું તો આખું નવું જે તંત્ર છે ને, જેમાં રેપ આવ્યું છે. અરે ભાઈ, ગલી બોય આવ્યું ને પિક્ચર, મેં 2 વાર જોયું હતું, કારણ કે બીજી વાર મને ગીતો સમજવા ગયેલો કે આટલું તો ફાસ્ટ શું જતું રહે છે ભાઈ, 1 મિનિટ જરા, શું જરૂર છે? આટલી speed શેની છે? શેની છે એમ. અને હમણાં રેપરનો માહોલ છે. Yes. એટલે અને મેં સાંભળ્યા એમના ગીતો, જેમ કે સુરતનો એક પેલો કરણ કરીને છોકરો છે, પછી આ અઘોરી મ્યુઝિક વાળા છે, સાલા સોલિડ મ્યુઝિક બનાવે છે યાર. એટલે આપણને એમ થાય કે આ તો આપણે ક્યારે સાંભળીશું એમ. અને મારા માટે તો બહુ જ નવું છે આખું આ રેપ ને અર્બન ટચ ને બધું આમ. અને આખું આ વાળું જે આખું છે ને એ મારા સેટ જ નથી થતું એમ. રાઈટ. એટલે મને બહુ ડિફિકલ્ટીઝ પડે છે. અને મને આ બધા મિત્ર હતા કે કાકા જેવું જ આખું બિહેવિયર. ના, બરાબર છે વાત એકદમ. આઈ ટેલ યુ સમથિંગ, મેં એક બહુ ફેમસલી સેડ લાઈન છે, કોણે કીધી મને યાદ નથી, બટ એમનું એવું કહેવું હતું કે ઇફ યુ સ્ટોપ લાઇકિંગ ધ ન્યૂ મ્યુઝિક દેટ્સ કમિંગ અપ, દેટ મીન્સ યુ આર ઇન પ્રીવિયસ જનરેશન ઓલરેડી. જનરેશન ચેન્જ થઈ ગઈ છે, નવું બનતું મ્યુઝિક તમને નથી ગમતું, એનો મતલબ તમે જૂની જનરેશન ઓલરેડી જતા રહ્યા. 100%. અને મને નવું મ્યુઝિક હું સાંભળું છું બધું, પણ ગમે છે ને તો એ કેવું કે જેમ કે હમણાં ચમકીલાનો વિદા કર્યો છે, તો નવું સોરા માહી, મિસ્ટર એન્ડ મિસિસ માહીનું 1-2 ગીતો છે, બહુ જબરજસ્ત છે, સાંભળવાની મજા પડે છે. એને જેન્ઝી લોકોને મને એવું કહેવું છે કે મૂળ મ્યુઝિક આ છે ટોપાઓ, ના બધું સાંભળશો તમારી કાર્ડી બી ને ટેલર સ્વિફ્ટ, તારે ઘેર મૂકો યાર એમ. કંઈ કશું લેવા દેવા નથી હોતા. ભાઈ ગીતોમાં યાર, મારી કઝિનની છોકરીઓ છે ને, નાની ઓસ્ટ્રેલિયામાં રહે છે, બધા એમ થાય કે શું કાર્ડી બી ને પેલી નિકી મિનાજ ને બધા કોણ છે, ટેલર સ્વિફ્ટ, આ પેલી બિયોન્સે જે બહુ જ ફેમસ છે, ઇવન ધીસ જેનિફર લોપેઝ. માનસી પારેખે મને ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી. ઇન્ટ્રોડ્યુસ એટલે કે ભાઈ મેં કીધું બિયોન્સે કોણ છે, આપણા અંબાણી સાહેબના પેલામાં વેડિંગમાં કંઈક, યુ ડોન્ટ નો બિયોન્સે, યુ ડોન્ટ નો અબાઉટ હર, ડોન્ટ નો. મેં કીધું ભાઈ નથી ખબર યાર બિયોન્સે કોણ છે. પછી હું ઇંગ્લિશ મ્યુઝિક જ નથી સાંભળ્યું મેં મારી લાઈફમાં, બહુ જ ઓછું સાંભળ્યું હશે એવું. તો મેં તો ક્યાંથી ખબર હોય. તો
માનસી પારેખે મને બિયોન્સીના બધા મ્યુઝિક મોકલ્યા હતા અને મેં એ વખતે સાંભળ્યું હતું. મેં કીધું ભાઈ મેળ નથી પડતો આપણો, પણ એ વખતે મને ખબર પડી ને, એ હું વાત કરું છું 2-3 વર્ષ પહેલાંની એવું. એટલે હું એટલો બધો આમ એવું છે કે શું યાર, એટલે સારું સંગીત સાંભળવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. મને એક ક્યુરિયોસિટી હંમેશા થાય કે એક એક્ટર અગર કોઈ મૂવીને જોવે તો એ લોકો કેવી રીતે જોતા હશે. ફોર એક્ઝામ્પલ, હું એડવર્ટાઇઝિંગના પ્રોફેશનમાંથી છું, તો હું કોઈ એડને એન્જોય ન કરી શકું બિકોઝ આઈ એમ ઓલવેઝ ક્રિટિકલી વોચિંગ ધી એડ કે અહીંયા આ બરાબર હતું, અહીંયા બરાબર નહોતું, પ્રોબ્લી ધીસ કુડ હેવ બીન રિટન બેટર. તો તમારી સાથે પણ એવું થાય કે કોઈ ફિલ્મ જોતા હોય એમ થાય યાર, મતલબ એને તમે ટેકનિકલી એનાલાઇઝ કરતા રહો ને એન્જોય કરવાનું ભૂલી જાઓ? ના, ટેકનિકલી એનાલિસિસ તો કરવાનું જ, પણ એન્જોય તો પરફેક્ટ પિક્ચર ઓડિયન્સ તરીકે જ કરવાની. અને પેલું શું કહેવાય, તમને નથી ગમતી વસ્તુ હોય એમાં તો બી એમાં તમને એવું જ લાગે કે કોઈક નોર્મલ આમ ઓડિયન્સ તરીકે જ એન્જોય કરવાની ફિલ્મ. એમાં તમને નથી ગમતું તો ક્રિટિકલી તમે જે વાત કરો એ. રાઈટ. બાકી હું તો ઓડિયન્સ તરીકે જ પિક્ચર એન્જોય કરું છું અને હું બધી જ ફિલ્મો જોઉં છું. એટલે જેમ કે સમંદર આઈ મિસ તો આઈ વેન્ટ ટુ થિયેટર, ટિકિટ ખર્ચીને જોવા ગયો અને ગમી ના ગમી બધી જ આપણે ચર્ચા કરી. તો કેવું કે એમ એવું યાર, આમ પિક્ચર ક્રિટિકલી બી જોવાની તો એની જાતે જોવાય, પણ એન્જોય તો કરવાની જ. અમે જે પિક્ચર જોવાના જે આમ હતા કે જેવી રીતે પિક્ચર જોવા તેવી રીતે જ જોવાની ઓડિયન્સ તરીકે જ. હું બહુ લેટ ક્રિટિકલી એટલે કરતો હોઉં છું, પણ હું લગભગ જે કરતો હોઉં છું એ બહુ જેમાં સત્ય હોય છે એમ કે હું પિક્ચરો નથી ગમતી હોતી ને જેના વિશે આપણે વાત કરતા હોઈએ તો બહુ જેન્યુન જ કરતા હોઈએ. રાઈટ. તમારી પોતાની જૂની મૂવીઝ જોવો છો? જોઉં છું ને, જોઉં છું. ઘણીવાર મને છેલ્લો દિવસના અમુક સીન હું બી એન્જોય કરતો હોઉં છું. શું થયું ના અમુક સીન હું બહુ એન્જોય કરતો હોઉં છું. રિસેપ્શનનો 1-2 સીન છે તે, પ્લસ ગોળ કરી એકાદ વખત જોઈ આમ, એટલે જોતો હોઉં છું. ક્યારે પ્રીમિયરમાં એવું બન્યું છે કે તમારી બાજુમાં કોઈ બેઠું છે, તમારું મૂવી ચાલે છે, કોઈ એક સીન ચાલે છે અને એમાં તમને એમ લાગે કે આ સીનમાં મેં મારી જીજાન આપી દીધી અને કોઈ નોટિસ ન કર્યું અને તમને કહેવાનું મન થાય ભાઈ આ જો, આ ધ્યાનથી જો, એવું થાય ક્યારે? થાય છે એવું કોઈક વાર થાય છે. અમુક પિક્ચરમાં એવું થયું છે કે આપણે આમ ભાઈ આટલું તમે ધ્યાન આપો યાર, આટલું મસ્ત બોલું છું યાર, આટલી એક્ટિંગ કરી તમે કઈ બાજુ જુઓ છો યાર, એવું થતું હોય છે. પણ ઇટ્સ અ પ્રોસેસ યાર, ઇટ્સ અ એક્ટર્સ લાઈફ. એમાં તમને ગમતી વસ્તુ કદાચ ઓડિયન્સને ના ગમે એવું બી બનતું હોય છે ઘણી વાર. રાઈટ. મલ્હારભાઈ, આ બોલિવૂડમાં એક મુદ્દો હમણાં બહુ ચર્ચામાં છે, નેપોટિઝમ. વર્ષોથી, છેલ્લા 4-5 વર્ષથી બહુ જ વધારે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી ઇવોલ્વ થાય છે, ઘણી બધી નવી વસ્તુઓ છે જોવાની પણ બાકી છે ઇન્ડસ્ટ્રીને. પણ હવે ક્યાંક એક અંશે એવું દેખાય છે કે નેપોટિઝમ ધીરે ધીરે પગ પેસારો કરે છે ઇન્ડસ્ટ્રીમાં. તમને એની ઇફેક્ટ્સ ફીલ થાય છે? નોટ રિયલી યાર. હું તમને કહું, નેપોટિઝમ બહુ ફાલતુ આઈટમ છે. આ લોકો ચડાઈ બેસેલી વાર્તા છે. આપણે ડૉક્ટરના છોકરા ડૉક્ટર બને, ક્રિકેટરના છોકરા ક્રિકેટર બને, તો એક્ટરના છોકરા એક્ટર બને, એમાં નડે છે શું યાર? એમ મૂળ મુદ્દે તો એ જ વાત છે ને યાર એમ. અને નેપોટિઝમ એટલે એમાં એવું હોય છે કે એક્ટર બી એને મહેનત તો કરવી જ પડતી હોય છે યાર. બાકી ઉદય ચોપરા આજે શાહરૂખ કરતા મોટો સ્ટાર હોત જો નેપોટિઝમ વર્ક જ કરતું હોત. એક પણ ખરાબ જે હોય ને, જે ખરાબ હોય માણસો એ નથી જ ચાલતા. એમાં કોઈ નેપોટિઝમ કામ લાગતું જ નથી હોતું. એટલે નેપોટિઝમ તો કેવું છે, એ ખાલી એક તમને એવો ચાન્સ છે કે ભાઈ તું બેટા એક પિક્ચર કરી જો એમ. એવું મારો છોકરો કે છોકરી આવે ને મને કહું કે બેટા ચાલ હું પ્રોડ્યુસ કરું છું, એક પિક્ચર કર, પછી એને હું એ નહીં જ સારું કરવાની હોય કે કરવાનો હોય તો એ તો નથી જ ચાલવાનું યાર. એટલે નેપોટિઝમ પગ પેસારો કરે ને ગમે તેવો પગ પેસારો કરે, બહુ ફરક પડતો નથી હોતો. એક્ટર્સ અમારું કંઈ બેકઅપ હતું યાર, કંઈ કોઈનું કશું ચાલતું નથી હોતું. ઇન્ડસ્ટ્રી ફાટ દઈને ઉડાડી દે છે ને તમને અંદર બી લઈ લે છે. અને લોકો ઉપર જ આધાર છે તમારો એમ. ઓડિયન્સને તમે ગમ્યા એટલે તમે ઇન, ના ગમે એટલે તમે આઉટ. આટલી જ વાત છે એમાં. નેપોટિઝમ તો ઠીક છે, હવે નવું હમણાં બધા શબ્દો આવ્યા છે. બાકી તો યાર એવું જોઈએ ને, તમે કપૂર્સ ફેમિલી જુઓ, વર્ષોથી ચાલે જ છે, એક પછી એક્ટર બન્યા જ કર્યા છે. તઈ ક્યાં હતા બધી નેપોટિઝમો? બધા બધી ઇટ્સ અ ન્યૂ ટર્મ કે. પણ હું તમને કહું યાર, આપણે સમજો કે આપણે આટલી બધી મહેનત કરીને કરીએ તો 15-17 વર્ષે છોકરી કે છોકરો આવે તો આપણે એમને વિચારીએ ને કે બેટા તારે એક્ટિંગ કરવાનું તો કર, હું પ્રોડ્યુસ કરું, તારા માટે હું પ્રોડ્યુસ કરીશ એમ, ચાલ. તો એ તો નેપોટિઝમ તો કોઈ વાત જ નથી ને યાર. ઇટ્સ લાઈક ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, ક્રિકેટરના છોકરા ક્રિકેટર બને, અને એક્ટરના છોકરા એક્ટર બને, પ્રોડ્યુસરે બને, સિંગરે બને, જે બનવું એ બને. એમાં કોઈને વાંધો ન હોય, કોઈને વાંધો ના આવવો જોઈએ. એવી કોઈ વસ્તુ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી દેટ યુ ડોન્ટ લાઈક કે આ ન થવું જોઈએ ઇન્ડસ્ટ્રીમાં? ઇન્ડસ્ટ્રીમાં છે ને પ્રેમિયર ના થવા જોઈએ. મને ઘણી વાર એવું લાગે છે. હું તમને એક મૂવીનું નામ નહીં બોલું, પણ હમણાં એક પ્રીમિયર જોવા ગયો હતો. એવું લાગતું હતું કે આખું અમદાવાદ પ્રીમિયરમાં આવી ગયું છે. પછી મને થયું ટિકિટ ખર્ચીને કોણ જોવા આવશે, બધા તો અહીંયા છે. હા, એવું થાય છે. અને 900-1000 લોકોના પ્રીમિયર થાય છે યાર.
અને પિક્ચર સારી ખરાબ બધું બહુ લોચાવાળો કેસ હોય છે. શું શામ થઈ જાય છે ઘણી વાર ઓડિયન્સ ખરાબ પિક્ચરના પ્રીમિયરમાં આથી નીકળીએ ને ભાઈ બહાર સારી કેટલીઓ પર બેસીને ચા પીતા પીતા આંખે પાણી આવી જાય કે હું જોઈ લીધું યાર, આપણે 2-2.5 કલાકની પથારી ફેરવી નાખી એની માને, એમ એવું થઈ જાય. પણ પછી તો શું કરીએ, પ્રેમિયર હતું ભાઈ, એટલે રાતે 2 વાગે પછી રાતે ઘેર જઈને સુઈ જવાનું, બીજી પિક્ચરને બહાર ગાળો આપીને અંદર ગમાડીને, એવું થતું હોય છે. પણ પ્રેમિયર તો ચલો ટ્રેન્ડ છે, મજા બી આવે છે, લોકોને મળીએ છે, ઇન્ડસ્ટ્રીવાળી એક જગ્યાએ ભેગી થતી હોય છે ને હા હેલો નમસ્તે કરતી હોય છે. પણ એ વસ્તુ છે મને કે સાચું કહી દેવાનું યાર એમ, અને અંદર ગ્રજીસ નહીં નાખવાના. મને ઘણાને મળું ને આમ અને ભગવાનની દયા છે કે મારામાં ઓબ્ઝર્વેશન પાવર બહુ સ્ટ્રોંગ છે કે હું આમ મળું ને મને આમ બીજી મિનિટ એમ થાય કે કેટલું બધું ભર્યું છે યાર તારા મગજમાં મારા માટે, બોલી જા વાંધો નહીં બોલી જા, એવું થતું હોય છે. ત્યારે કહી દેવાનું, કોઈના કશું નથી લઈને જવાનું યાર. આજે હું જય ભાઈ તમે ખરાબ માણસ છો એવું હું તમને કહું કે તો પછી એમાં તમે શું તોડી લેવાનું લો મારું એમ. એટલે મને ઘણીવાર એ ગ્રજીસથી બહુ નુકસાન ને બહુ દુખે છે કે ના રાખશો, ખોટા ગ્રુપિઝમ ના રાખશો, ખોટું આમ અમે બેસ્ટ ફ્રેન્ડ્સ, અમે બડીઝ ને બધું ખબર છે, કામ ડાઉન દોસ્ત એમ, આટલું બધું લોકોને ના બતાવશો. અને એવું બી ના રાખશો કે તમને પછી આમ કોઈ ગણે જ નહીં એમ. એટલે બધું એ ગ્રજીસથી થોડું મને ઘણીવાર એમ થાય છે કે કહી દેવાનું ને, મોઢે મળો એટલે વાત કરી દેવાની યાર ચોખ્ખાને. એટલા તમારા ઇન્ડસ્ટ્રીમાં 15 લોકો એવા હોવા જોઈએ કે જે તમને સત્ય, તથ્ય અને સચ્ચાઈથી વાકેફ રાખે. નહીં તો તમને ક્યાં ફેંકી દેશે આ લોકો. યાર તો બહુ ગજબ છે લ્યા, તું તો એટલો દાદો માણસ છે લ્યા, પડીશ ભાઈ, આ ના ચડાવશો કોઈ એવી રીતે. એટલે એવું ઘણીવાર હોય છે. તો મને એ વસ્તુથી થોડો હું આમ નારાજ થતો હોઉં છું કે કેમ વાય નોટ શેર અ ટ્રુથ ઇન બિટવીન ઇન્ડસ્ટ્રી. ઓપન કન્વર્સેશન, ગમ્યું છે નથી ગમ્યું, મોઢા પર નથી ગમ્યું, અને ખરાબ કરતા હોય તો કે ને દોસ્ત કે તે ખરાબ કરેલું યાર એમ. પણ આ તો કેવું કે ખરાબ કરીને પછી પૂછવાનું જ નહીં કોઈને કે કેવું હતું બોસ, જરા કહેજે ને, એવું પૂછવાનું જ નહીં, કારણ કે ખબર હોય ખરાબ કર્યું છે. એટલે એવું હું નથી લાગતું. હું તો મારા અંગત લોકોને 100% પૂછી લઉં ભાઈ કે મજા આવી બકા કે ના મજા આવી, કહેજે યાર, કહેજે. હજી બી કરું છું ભાઈ હું. ફિલ્મ જોઈને મારા અમુક 10 લોકો છે એમને પૂછું કે શું મજા આવી શું ના આવી. ઘણા લોકો મજા આવે છે ને નથી આવતી, આ બધી વાતો હું શેર કરતો હોઉં છું. રાઈટ. ક્યારે એવો સેલ્ફ ડાઉટ આવે કે યાર આ બરાબર નથી થયું મારાથી, જોઈને એવું લાગે કે યાર આ હું આના કરતાં 10 ગણું સારું કરી શકે એમ હતો? હું થિયેટર કરતો હતો ને ત્યારે સારામાં સારા પ્રોડ્યુસર ડિરેક્ટર એવું કહેતા હતા કે તમને ખબર હોવી જોઈએ કે તમે ખરાબ કર્યું છે. સારું કર્યું છે ને એ ખબર તમારે નહીં રાખવાની, એ ઓડિયન્સ કહેશે. પણ તમને ખબર હોવી જોઈએ કે તમે ખરાબ કર્યું છે. અને એ ત્યારથી નાટકો કરતો હતો ત્યારથી હું સેલ્ફ જજમેન્ટલ માણસ છું કે બોસ ના મજા આવી, આઈ કુડ હેવ ડન ધીસ બેટર, આવું થઈ ગયો તો સારું થાત, આમ કરી નાખ્યો તો સારું થાત. આવું બધું ચાલતું રહેતું હોય છે. અને સેલ્ફ ડાઉટ આવે અને આવવો જ જોઈએ. દરેક એક્ટરે પોતાના સેલ્ફ જજમેન્ટલ ઉપર તો કામ કરવું જ જોઈએ. ઘણી પિક્ચરોને વખાણ અમે પહેલાં બહુ સાંભળ્યા હતા કે બોસ આ પિક્ચર આવે તું જો ગાંડા, તું જો પિક્ચર જો બોસ, રિલીઝ થવાની વાર છે બાપુ, પત્તર ઠોકી નાખીશું, એવું બધું. અને પિક્ચર જોઈને એટલે મેં કીધું કે તું લે આ પિક્ચરની વાત કરતો હતો, આ પિક્ચર તો કચરો છે લે, પથારી ફેરવી નાખશે તારા કરિયરની એમ. એવું જોડે થાય. એટલે આપણે એમ થાય કે તમે સેલ્ફ જજમેન્ટલ તો રહેવું પડશે થોડું. એટલે હું છું સેલ્ફ જજમેન્ટલ માણસ છું. આઈ થિંક ફોર માય વર્ક, અને એનો વિચાર બી કરું છું, એના વિશેની વાત બી કરું છું, ક્લેરિટી બી આપું છું, અને પોતાની જાતને એવું સાંત્વના બી આપું છું કે બોસ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ પિક્ચરમાં સારું કરશે, અથવા આ પિક્ચરમાં સચવાઈ નથી ગયું તો આમ કરીને આમ કરશે. આવું. રાઈટ. ઘણી વાર ફીડબેક મળતા હોય છે અને લોકો બહુ ક્રૂડલી ફીડબેક આપતા હોય, અને જે નવરી પ્રજા હોય લોકો ટ્રોલ કરવા પર લાગી આવે તો આપણને વાંચીને દુઃખ થાય કે યાર તમે કોઈને આવું તો નહીં બોલો, તમને નથી ગમતું પ્રેમથી વાત કરો, તમે પ્રેમથી જવાબ આપો, કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી કોઈ વસ્તુને ક્રિટિસાઇઝ કરી શકો. પણ જે ટ્રોલિંગ છે આઈ થિંક દેટ્સ વેરી બેડ, એન્ડ એવરી એક્ટર ઇઝ ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી હેઝ બીન અ વિક્ટિમ ઓફ ટ્રોલિંગ. તમારી સાથે પણ થાય છે. હાઉ ડુ ડીલ વિથ? હમણાં તમે એક મીમ મૂક્યું હતું કે માય આન્સર ટુ ઓલ માય ટ્રોલર્સ, દેટ વોઝ વેરી ફની. રાઈટ. સો હાઉ ડુ યુ ડીલ વિથ ટ્રોલર્સ? એટલે જો ટ્રોલરને છે ને હું બહુ ગણતો નથી, પણ મને એવું થાય કે સાલું ના હું કોઈ દિવસ કોઈના વિશે નેગેટિવ બોલું છું. જેમ કે મને કોઈ પિક્ચર ના ગમી હોય તો એ પિક્ચરનો ફોટો મૂકીને એની નીચે ગાળ લખું કે આના જેટલી ખરાબ અને ગંદી ફિલ્મ મેં જોઈ નથી. કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. પર્સનલી 100% કહું. પણ કોઈના પેજ પર કમેન્ટ કરી હોય ખરાબ, કે કોઈના સોશિયલ મીડિયા પર જઈને મેં ખરાબ કમેન્ટ કરી હોય, એવું મેં કોઈ દિવસ નથી કર્યું. અને મને એ વાતનો ગર્વ છે કે આ મેં સાચવી રાખ્યું છે. રાઈટ. કે ના યાર આપણે એટલા બધા નેગેટિવ તો ના જ થવું જોઈએ કે તમને કોઈ વાંચીને એમ થઈ જાય કે હાય મલારે આવું લખ્યું એવું.
હવે ટ્રોલરો કેટલી નવરી પ્રજા હોય છે. ઘણીવાર હું જોઉં કે કોઈ પિક્ચરનું આપણે મૂકીએ ને ટ્રેલર, અરે યાર આ તો એકનું એક જ કરે છે યાર, એવું. મેં કીધું 1 મિનિટ ભાઈ, આ તે કેટલી પિક્ચરો જોઈ? એટલે પછી હું કમેન્ટમાં લખું એમને કે તમે સાહેબ જુઓ, શરતો લાગુ જુઓ, વેનીલા આઈસ્ક્રીમ જુઓ, આ બધી ફિલ્મો જુઓ, કેશ ઓન ડિલિવરી જુઓ, ત્યારે તમને ખબર પડશે કે એકનું એક નથી કરતા. જે બીજું કરતા હતા એ તમારા ધ્યાનમાં નથી આવ્યું દોસ્ત, રાઈટ. એવું. અને સારા માણસો એની સામે છે કે એવરીડે લોકો ફિલ્મ જોઈને આપણા વિશે વાતો કરતા હોય છે, સારું ખરાબ, કે બોસ આ પિક્ચરમાં તે કમાલ કરી નાખી. તો ટ્રોલરો તો નવરી પ્રજા છે, એ લોકો કોઈનું સારું જોઈ નથી શકવાના. Right. એટલે અંદર છે ને એ લોકોને ઈર્ષ્યા છે. આજે તમારા પોડકાસ્ટમાં બી નીચે 2-4 તો નબળી ને નવરી પ્રજા આવતી જશે. એ શેના માટે આવે ખબર છે? કે યાર એ લોકો પોડકાસ્ટ નથી કરી શકતા ને, એ લોકો તમારા જેવા સવાલો નથી પૂછી શકતા, એમની હેસિયત બહાર છે ને એટલા માટે. એક પણ ફોલોવર એમનું તમે જોશો 1000થી ઉપર એમના ફોલોવર નહીં હોય. જે લોકો તમને ટ્રોલ કરતા હશે કે તમારા વિશે કમેન્ટ કરતા હશે, એ બીજું એમની કોઈ કરિયર નથી, કોઈ જ કરિયર નથી. એક અંકલ જેવા હોય અને અમુક લોકો ભાઈ નો મજા આવી, આના જેટલી ફાલતુ પિક્ચર જોઈ નથી, એવું કમેન્ટ વાંચો એટલે આપણે ફોલોવર જોઈને જોવાના કે કેટલા ફોલોવર છે. ઓહો 523 તો બેટા હું બાથરૂમ કરો છું ત્યારે 55 લોકો જોતા હોય છે. અરે 523 ના તો ક્યાં હું ગણકારી છે યાર, એમ મુદ્દે અંદર એ જુસ્સો તો હોય ને યાર કે આપણે શું બસ યાર, તું કોણ છું લા એમ. એટલે ટ્રોલરને હું બેઝિકલી ગણતો નથી, ખરાબ કમેન્ટને જોઉં છું, મને વાગે છે, મને એમ અડેવી છે કે ચાલો 1 મિનિટ, મેં તારું કંઈ ખરાબ કર્યું જ નથી, મેં નથી તારું કંઈ બગાડ્યું નથી, કોઈના વિશે ખરાબ બોલ્યો નથી, મેં કોઈનું માર્કેટમાં ખરાબ બોલ્યો કે નથી કોઈ એવી ચર્ચાઓ કરી, તો તું કોણ છે કે મને ખરાબ કહેનારો એમ. એટલે એ લોકો જો સામે આવે તો હું પત્તા ઠોકી નાખું. મેં એક વિડીયો જોયો હતો, મને વૈશલભાઈએ મોકલ્યો હતો, કે એક જણ મારી એક્ટિંગ કરતું હતું, એવો વિડીયો હતો. Yes. I've seen that reel. હા, Yeah. યુ સીન ને? Yes. તો એ એક્ટિંગ કરતો હતો મારી, કે મલ્હાર દરેક પિક્ચરમાં શું કરે છે. એટલે મેં કીધું આ તે મારી એક્ટિંગ કરી છે ને તારા એના 1 મિલિયન વ્યૂ છે, બાકી 3000 થી ઉપર નથી હો. એની બધી રીલના વ્યૂ 3-4 થી ઉપર નથી. Right. અને મારી એક્ટિંગ કરીને એ માણસ 500-600 કમેન્ટ લઈ જતો હોય, 1 મિલિયન વ્યૂ લઈ જતો હોય, તો તારા કરતા મોટો તો હું માણસ છું લ્યા. right. તું તો મારી એક્ટિંગ પર તરી ગયો દોસ્ત એમ. Right. એટલે એ તાકાત છે આની. Right. અને ટ્રોલર એટલે એટલા માટે કે હું એમને ગણકારતો જ નથી એમ. એટલે મારી ના આપણે જીવનમાં એમને કામ આપી શકવાના છીએ, ના એ લોકો કામ માગે તો એમને દઈ શકવાના છીએ, અને કશું કરી શકવાના નથી. એટલે આવા બધા જે આ એક્ટિંગો અને રીલો કરતા એ લોકોને ખબર નથી કે કેટલા વર્ષો લાગ્યા છે આ લેવલ પર આ પ્રકારની એક્ટિંગ કરવામાં, જે તમે એની મિમિક્રી કરીને 1 મિલિયન વ્યૂ લઈ જાઓ છો. એટલે એ તો કેવું છે, આપણને એમ થાય કે ટ્રોલરોને આપણે પોકેટમાં રાખવા અને નહીં તો વચ્ચે રાખવા એમ. એટલે બહુ એમની સામે જોવું નહીં, બહુ ધ્યાન આપવું નહીં, Right. ટાંગ કરીને ઉડાડી દેવા એમ. Right. પણ હું અંદરથી બહુ પોઝિટિવ માણસ છું ભાઈ. એટલે મને એવું થાય કે ના કરશો. ઘણા લોકો ટ્રોલિંગના કારણે કંઈ ને કંઈ પગલાં લઈ લેતા હોય છે. હું તો બહુ કોન્ફિડન્સ છું ને તમારા જેવા 10-12 લોકોને ખિસ્સામાં રાખીને ચાલુ, એટલો કોન્ફિડન્સ છે મારામાં. તાકાત ભલે નહીં હોય પણ કોન્ફિડન્સ 100% છે એવો Right. કે બોસ હું સાહિત્ય પર વાત કરવા બેસું કે નવલકથા પર વાત કરવા બેસું કે કવિની કોઈ વાત કરવા બેસું, તમારા કરતાં 200 માર્ક વધારે લઈ જઈશ. ગુજરાતીમાં 100 માંથી 98 માર્ક લાવનારો માણસ છું હું. એટલે મને ખબર છે. એટલે તમે બહુ દૂર છો મારાથી એ બાબતે. એટલે તમે મૂળ વાત પર આવો કે તમે જ્યારે એક પેજ પર હશો ત્યારે તમને આઈડિયા આવશે. ના તમને કોઈ એક્ટિંગમાં લે છે. એટલે ટ્રોલરો બોલરો તો બધા બહુ દૂરની વાત છે. એટલે હું જેટલા ટ્રોલરો વાંચીને દુઃખ થતા હોય ને એ લોકોને હું ખાસ કહું છું કે બી સ્ટ્રોંગ. આ લોકો છે, આ લોકો વધતા જશે, આ કમ્યુનિટી વધવાની છે. એટલે તમારે તમારી જાતને પ્રિપેર રાખવાની કે કુછ ભી હો સકતા હૈ, હમ ये करेंगे और आगे बढ़ेंगे, fuck off એમ. રાઈટ. અને તમે જે રીતે કીધું એમ, અગર ઇફ દેવ સ્ટાર્ટેડ ટ્રોલિંગ યુ કે તમારા પર મીમ બનાવે છે, દેટ મીન્સ યુ બીકમ અ પાર્ટ ઓફ ધી પોપ કલ્ચર. એને તમારા મીમ બનાવવા પડે છે પોતાના વ્યૂઝ માટે. અને જે તમે કીધું ને કે એને આપણે કામ ન આપી શકીએ, કામ આપીએ તો એ લોકો કરી નહીં શકે, મતલબ એ લોકો સાથે તમે કોઈ એવું ડીપ કોન્વર્ઝેશન કરી જ ન શકો. કરવા જાઓ તો સીધી ગાળ આવે, એટલે કોઈ મતલબ જ નથી. હા, એટલે શું કરીએ યાર. તમે સમજો કોઈ માણસ આવી મસ્તી કરતો હોય આપણે એમ થાય કે આ કેટલા બધા દૂર છે યાર આ લોકો. કયા પહેલા તમે અહીં તો આવો લા, તમે ઉપર તો આવો, થોડા મોટા થાવ, થોડા સમજો, દુનિયા જાણો, માણો, સ્ટ્રગલ કરો, મહેનત કરો, એક્ટિંગ થોડી ઘણી શીખો, થોડું ઘણું પ્રોસેસમાં આવો, then you will understand what is the world. અને ત્યારે તમે જ્યારે સારું કામ કરતા હશો ને ત્યારે તમને ગાળો પડશે ને, then you will understand કે ચાલો ટ્રોલિંગ તો બહુ ખરાબ હતું. અને બધું અહીંનું અહીં છે. મારા બા હજી બી એવું કહે છે કે તમે જ્યારે 2005માં કોઈનું ખરાબ કર્યું હશે ને તો 2010માં એનું રિઝલ્ટ આવશે ને આવશે. હું આશીર્વાદ પર મારા જિંદગી નીકળી ગઈ. કેમ ખબર છે? કારણ કે કોઈનું ખરાબ કરવાનું નહીં, પોતાનું કામ કરવાનું, પોતાના પૈસા કમાવાના, પોતાનું ઘર ચલાવવાનું, પોતાનું કરવાનું, લોકોની મદદ થાય એટલી કરવાની. હું સાથે ચાલનારો માણસ છું, ટીમ લઈને ભેગો થવું કે
સ્પોટ બોય ભૂખ્યો હોય ને તો સાહેબ હું નથી જમતો, આજની તારીખે હું સ્પોટ બોયને પૂછું છું કે ભાઈ તું જમ્યો ને, ડ્રાઈવરને પૂછું તું જમ્યો ને, એ કેમ, એ અંદર બ્યુટી છે આ વાતની, એવું છે. અને એ ભગવાનની દયા છે આપણી પર કે અંદરથી સ્પિરિચ્યુઅલિટી છે અને આપણે લોકોનું એટલું ધ્યાન રાખી શકીએ યાર. રાઈટ. આ આન્સરમાંથી મને 3-4 સવાલો સ્ફુરે છે, વન બાય વન લઈએ. તમે વાત કરી ફ્રેન્ડ્સની, રાઈટ? સો ઓન સ્ક્રીન યુ હેવ પ્લેડ અ ફેન્ટાસ્ટિક ફ્રેન્ડ, રાઈટ? ઘણા બધા મૂવીઝમાં એવું જોવા મળે કે યાર જીગરજાન, યારોના યાર, એ ટાઈપની ભૂમિકાઓ ભજવી છે. એઝ અ ફ્રેન્ડ ઇન રિયલ લાઈફ, હાઉ ઇઝ મલ્હાર ઠક્કર? કોઈને એવું થાય, ઘણા લોકોને એક એવી ગિલ્ટ હોય, જે મોસ્ટલી સક્સેસફુલ લોકો હોય એને એવી ગિલ્ટ હોય કે યાર આઈ એમ અ ગુડ ફ્રેન્ડ, પણ જ્યારે સામેવાળાને જરૂર હોય ત્યારે હું જઈને ઉભો રહીશ પણ ટાઈમ નથી આપી શકતો. અને ઘણા એવા હોય કે જેટલો ટાઈમ તારે જોઈએ બોલ, તારી માટે બધું હાજર છે. તેવા પણ ફ્રેન્ડ્સ હોય છે, પણ જરૂરિયાત કારણ કે એમની પાસે એટલું બધું નથી હોતું તો નથી કરી શકતા, તો ખાલી સાથે આવીને ઉભા રહે. હાઉ આર યુ એઝ અ ફ્રેન્ડ? એટલે આઈ એમ અ ગ્રેટ ફ્રેન્ડ. ટાઈમ નથી આપી શકતો પણ સંપર્કમાં રહું છું. જરૂર પડે ત્યારે 100% ઊભો રહું છું. કે મારો સ્કૂલનું ગ્રુપ છે, ઇવન મારા 1-2 યશ છે, ઉજ્જવલ છે, ઇન્ડસ્ટ્રીના અમુક મિત્રો છે, આરોહી છે, તત્સત છે, એ લોકો જોડે હું હોઉં તો મને એવું થાય કે એ લોકોને જરૂર પડે ત્યારે હું ઊભો જ રહું છું. એટલે મારો ભાઈબંધ છે ઈશાન બ્રહ્મટના લગ્નમાં આવ્યો જ અણવર, એમ એટલો જોડે ઊભો રહેલો એમ. અને ઉજ્જવલ મારો ફ્રેન્ડ છે, એના પણ મલ્હાર ઠાકર અગર કોઈને અનવર બને, હાઉ લકી વુડ ધેટ પર્સન બી? અરે બહુ મજા પડી હતી. હું રિસેપ્શનમાં ઊભો હતો ને ભાઈ, બહુ મસ્ત અનુભવ હતો. રિસેપ્શનમાં ઊભો હતો, એ ગિફ્ટ કલેક્ટ કરે, હું પાછળ પેક કરું, એ ગિફ્ટ કરી, હું એની એક્ઝેક્ટ આમ બાજુમાં ઊભો રહેલો. બધા જોતા હતા કે મલ્હાર ઠાકર તારે ભીડવા. પણ રિસ્કી છે, આવું કરવું ન જોઈએ, કારણ કે લોકો પછી વરાજાને ન જો મલ્હાર ઠાકરને જોવા લોકો સ્ટેજ પર આવે, એમને મળવા લોકો સ્ટેજ પર આવે. ના પણ એવું થતું હતું, પણ મસ્ત એવું બી અનુભવ. અને મારા માટે ભાઈબંધી મિત્રતા એ બહુ રિયલ છે. મેં બહુ કોર રાખી છે. એક પણ મિત્રોને ક્યાંય છોડ્યા નથી, એક પણ મિત્રોનું ધ્યાન નથી રાખ્યું, એવું નથી બન્યું. ઓછો સંપર્કમાં રહ્યો હોઉં ને તો બી 100% રહ્યો હોઉં એવો હું મિત્ર છું. 100% ટેક કેર કરું લોકોની, ભાઈબંધો માટે, ફ્રેન્ડ્સ માટે ઊભો રહું. મારા સ્કૂલના ગ્રુપ, એટલે જેટલા મારા અંગત છે, એટલે એઝ અ ફ્રેન્ડ આઈ એમ અ સુપર ગ્રેટ ફ્રેન્ડ એમ. એટલે એમનો બેસ્ટ ફ્રેન્ડ હોવું, ગમે ત્યારે મને કોઈ પણ માણસ ફોન કરી શકે, હું ના ઉપાડો તો અડધો કલાક પછી કોલ બેક કરું, એવો માણસ ખરો હું. 100% કરવા. કેન આઈ કોલ યુ માય ફ્રેન્ડ નાઉ? ઓફકોર્સ. મલ્હારભાઈ, અલગ અલગ ટાઈપ્સના એક્ટર્સ હોય. કોઈ એક્ટર એવા હોય કે હુ ઇઝ લાઈક ડિરેક્ટર્સ એક્ટર, કે પોતાની જાતને ડિરેક્ટરને સોંપી દે અને ડિરેક્ટરને કે તમારે મારી પાસેથી જે કઢાવવું એ કઢાવો. અને ઘણા એક્ટર્સ એવા હોય કે જેમની પાસે પ્રોબ્લી કદાચ ડિરેક્ટર કરતાં પણ બેટર વિઝ્યુલાઇઝેશન ઓફ ધ સીન હોય, રાઈટ? ફર્સ્ટનું એક્ઝામ્પલ આપું તો રણવીર સિંહ, એ પોતાની જાતને સોંપી દે છે કે સંજય લીલા ભંસાલીને કે તમારે જે કરાવવું એ કરાવો. અને આમિર ખાન જેવા ડિરેક્ટર આખી મૂવી જ કબજે કરી લે કે ભાઈ હું કરીશ. સો વોટ કાઇન્ડ ઓફ એન એક્ટર આર યુ? સમટાઈમ્સ ડિરેક્ટર એક્ટર્સ. આમ તો 90% કેસમાં એવું જ રાખ્યું છે, કારણ કે તમે જ્યારે થિયેટર કરતા હતા, નાટકો કરતા ત્યારે એવું જ હતું, ડિરેક્ટર કે એમ તમારે કરવાનું હોય. પણ બંને વસ્તુઓ, કે આ સીન આવી રીતે કરી પણ શકાય છે અને આ રીતે કરીએ તો કેવું રહેશે, એ બંને મોટિવ સાથે ચાલતા હોય છે. એટલે આમ હું ડિરેક્ટર એક્ટર્સ 100% છું, પણ મને ઇમ્પ્રોવાઇઝેશન્સ, મને આ સીનને બનાવવો એવું બધું ગમતું હોય છે. એટલે મને એવું થાય કે સર આમાં છે ને પેલી આ છોકરો કે છોકરી પંચ મારશે ને તો મજા પડશે એમ. તમે એવું નહીં કે પોતાનો જ સીન બનાવવાનો, પાછું એવું નહીં રાખવાનું એમ. કે સીન બનતો હોય તો સામેવાળાને જો ઇમ્પ્રોવાઇઝ કરીને મજા આવતો હોય, સીન બનતો હોય સામેવાળાને પહેલાં આપવાનું એમ. તો એ પ્રકારનો હું એક્ટર છું, ડિરેક્ટર એક્ટ્રેસ છું, એક અલગ વાત છે. અમુક વાર મને એવું થાય કે હું થોડું વધારે આમ ખુલીને કરવા જતો હોઉં છું, એવું બી બને છે. સો એ બંને છે, રાઈટ? ડિરેક્ટર એક્ટર્સ બી છીએ અને એમને પણ ઇમ્પ્રોવાઇઝ કરતા હોઈએ, ધમાલ કરતા હોઈએ. અને વિઝન વારંવાર સ્ક્રિપ્ટ વાંચીને તમને એક તમારું વિઝ્યુલાઇઝેશન ખુલ્યું હોય કે યાર આ જો આવી રીતે કરીએ તો આમ નીકળશે તો મજા પડશે, લેટ્સ ડુ ઇટ એમ. પછી કરતાં કરતાં બનતું જાય. એટલે ઇટ્સ બોથ ધ વેઝ. રાઈટ. થિયેટર ટુ સ્ક્રીન, અગર એ ટ્રાન્ઝિશન જોઈએ તો થિયેટરમાં કેવું હોય કે યુ ઓલવેઝ હેવ ટુ બી ઓન ધ ટોપ. થોડું તમારે લાઉડલી કરવું પડે બધું, યોર એક્શન્સ આર સો એનિમેટેડ. અને સ્ક્રીનમાં બિકોઝ ઇટ્સ બિગ સ્ક્રીન એન્ડ એવરીબડી ઇઝ વોચિંગ યુ, કમ્પ્લીટ અટેન્શન ફોકસ છે, થોડું કરો તો પણ વધારે દેખાય, રાઈટ? તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે થયું? એટલે નાટકો કરતા હતા એટલે કેવું હતું કે આ પ્રમાણે કરવાનું છે, ફિલ્મ છે તો આ પ્રમાણે કરવાનું છે. પણ હું છે ને કેમેરાનું બહુ ધ્યાન નથી રાખતો. એટલે બહુ કે આમ આ કેમેરામાં આવી રીતે આમ આટલી જ પરફોર્મન્સ, આટલી જ એક્ટિંગ, એવું બધું મારું બહુ મોટિવ રહ્યો નથી. એટલે આમ માપીને પાણી પીવાનું એ બધું મને બહુ રસ નથી પડતો. એટલે ધ્યાન રાખવાનું, લાઉડ ના થઈ જાય એનું બી ધ્યાન રાખવાનું. ઘણીવાર લાઉડ કરવાનું હોય તો કરી બી નાખવાનું, પણ
એ કેવું છે સમજી વિચારીને કરવાનું. આ સીન આવી રીતે બને છે, આ સીન આવી રીતે સારો લાગે છે, આ સીન આવી રીતે બનશે, Right. એ થોડી પ્રોસેસ કરવાની. પણ દિલથી કરવાનું. જે કરો એ આમ તમને એવું લાગવું જોઈએ કે તમે 100% કન્વિક્શનથી કર્યું હોય, 100% ગમે એવું કર્યું હોય અને લોકોને ગમશે એવા મોટિવથી કર્યું હોય તો 100% પછી એવી રીતે સીન બનતો હોય છે. રાઈટ પણ દરેક ફિલ્મની પ્રોસેસ અને દરેક ફિલ્મના કેરેક્ટર્સ અને દરેક સીનનું મહત્વ બહુ અલગ અલગ હોય છે. એટલે મારે ઇમોશનલ સીન કરવાનો હોય તો હું ઓફકોર્સ આઈ સીટ બેક ફોર અ વાઇલ, લિસન ટુ મ્યુઝિક, પછી એની પ્રોસેસ કરું, આમ કરું તેમ કરું, સીન બનાવું, આવું બધું હોય છે. Right. એ જ વસ્તુ કોમેડીમાં હોય તો આઈ ડોન્ટ, એવું થાય કે વાંચી લઉં, સીન બનાવી દઉં, પછી સીધું પરફોર્મ એમ Right, એવું. તો બંને રીતે પણ ટ્રાન્ઝિશન કેવું છે એની જાતે જ થયું કે અત્યારે છેલ્લો દિવસ કરતાં કદાચ સારી એક્ટિંગ કરતા હોઈશું. Right. એ પ્રોસેસ ધીરે 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 એક્ટર તરીકે વધતી જાય છે ને જેમ જેમ એ ફિલ્મ્સ પર ફિલ્મ્સ આગળ વધતા જઈએ એમ એમ એનું ખુલતું જાય છે અને અંદરથી તાતણાઓ છૂટા પડતા જાય છે તો મજા આવે છે એમ. રાઈટ મલ્હારભાઈ, આપણે ગુજરાતમાં બેઠા છીએ. મલ્હાર ઠાકર, જય થડેશ્વર, બે મહાજન એક રીતે જોઈએ તો બેઠા છે સાથે, તો પૈસાની વાત તો થવી જોઈએ. રાઈટ, અને બહુ જ ક્રૂડલી પૂછીશ, રાઈટ, ડોન્ટ માઇન્ડ માય ક્રૂડિટી ઇન ધીસ. પૈસે ટકે સુખી? સુખી એટલે સારું થયું કે સુખી શબ્દ સુધી પહોંચી શક્યા છીએ. પણ કારણ કે યાર અમારા ઘરમાં બધું માઇન્ડસેટ, જોબ, આવું બધું છે. આમ શું ગમે ત્યારે પૈસા આવે ને ગમે ત્યારે ભૂખે મરવાનો ટાઈમ આવે એવો ટાઈમ તો કોઈએ જોયો જ નથી. બધા નોકરિયાત માણસોવાળા મગજ છે. એટલે પણ મેં એવું રાખ્યું છે કે સમયસર પૈસાની જરૂર પડે એ પ્રમાણે કામ કરી લેવાનું અને કોઈ દિવસ કોઈ કામને નાના અનુભવવાની નહીં. પરફેક્ટ તમને જે મળે છે એનો સંતોષ મેળવી રાખવાનો અને કોઈનું કરી નહીં જવાનું, બસ એટલું રાખવાનું એમ. એટલે સુખી થઈ રહ્યા છીએ એમ એવું કહી શકાય એમ. રાઈટ રાઈટ. આ તો આ સુખ પણ સુખમાં છીએ એ કહેવાય. અને આ સુખ તો જેટલું મળે એટલું ઓછું ભાઈ, 100% ઓછું. પણ હું તમને કહું કે 2015થી લઈને 2024 સુધી આપણે 9-10 વર્ષનો આ એરા છે. એ એરામાં મેં છે ને પૈસા ઓછા વાપર્યા અને વધારે બચાવ્યા એટલે મારા સુખમાં થોડો વધારો થયો છે. એટલે હું 7 વર્ષથી એક ગાડી વાપરું છું ને મને કોઈ ચિંતા નથી. ઘણા એક્ટર્સે બહુ પહેલાં ગાડીઓ લઈ લીધી છે મોટી મોટી અને મને એમ થયું કે ના લેવાય લે, પૈસા બચાવવા પડશે. શું કરશો તમે 3 વર્ષ પછી? આવો કોઈ કોવિડ જેવા ટાઈમમાં કોઈકને તમારે ઉધાર આપવાના આવે એવો સમય આવે કે લે દોસ્ત, તારે કંઈ કામ હોય તારે ભાઈ, તારું મન થાય તારે પૈસા પાછા આપી જજે ભાઈ, પણ ધ્યાન રાખ હમણાં એમ. જો એવા પૈસા તમે આપી શકતો તો પૈસા બચાયા હોય ત્યારે જ. બાકી ઓલમોસ્ટ બધાને સેમ ને સિમિલર જ ફિલ્ડ ને બધું ચાલતું હતું એમ. પણ મેં પૈસા બચાયા વધારે અને વાપર્યા ઓછા એટલા માટે હું થોડો વધારે 10% સુખી કહેવાય. ડુ યુ બાય એક્સપેન્સિવ થિંગ્સ? એવા કોઈ શોખ છે કે ગમ્યું તો લઈ લીધું? ના હું ભાઈ બહુ ધ્યાન રાખીને બધું લઉં છું. પણ હમણાં છેલ્લા 2 વર્ષમાં મને 2 શોખ આવ્યા છે. એક છે પરફ્યુમ અને એક છે શૂઝ. આ બેમાં હું થોડું હવે આમ કરું છું પોતાની જાતને પંપાડવાની. અને કપડાં વપડા મને બુદ્ધિ નથી ચાલતી પર્સનલી. એટલે કે આ બ્રેન્ડ ને પેલું બ્રેન્ડ ને ફ્રેગ્રન્સ ગમે તો જો લેવા જેવી હોય ને બજેટમાં હોય અને બજેટ કરતાં 1-2 હજાર વધારે જતા હોય તો વાંધો નથી, તો આઈ બાય ઇટ એમ. પણ એક્સપેન્સિવ એવું બહુ કંઈ એવો શોખ યાર ડેવલપ બહુ થયો નથી. પણ થોડો ઘણો જે છે એ યાદ છે. બાકી ટ્રાવેલિંગ કરવાનું હોય તો મને એવું થાય કે સારામાં સારી જગ્યાઓ ફરવાની લઈ લેવાની. ભલે જૂના સ્પોર્ટ શૂઝ પહેરીને જવાશે તો ચાલશે, પણ સારી જગ્યાઓ જોવા મળતી હોય તો એમાં ખર્ચો કરવો એમ. રાઈટ. નહીં, બહુ પ્રોફાઉન્ડ વાત કીધી. ઓલવેઝ ચૂઝ એક્સપિરિયન્સ ઓવર મટીરિયલિઝમ. એબ્સોલ્યુટલી. હું તો યાર કોઈ જ ચિંતા કર્યા વગર સાહેબ મોબાઈલ વગર બી રહી શકું. કોઈ જ ચિંતા કર્યા વગર દિવસ દરમિયાન હું મારો ટાઈમ 0 મટીરિયલથી રહી શકું છું. આમ એકદમ અલગ લાગે ને. મતલબ કોઈ સ્ટાર આવી વાતો કરે કે હું આયુર્વેદિક જીવન જીવું છું, કોઈ પૈસા વગર મારું જીવન જીવી શકું. ખરેખર મતલબ મારી માટે આ બહુ ડિફિકલ્ટ છે બધું ડાયજેસ્ટ કરું કે તમે જે સહજતાથી વાતો કરો છો મને એવું લાગે છે કે હું કોઈ મારા ભાઈ સાથે વાત કરું છું કે મારા કોઈ ફ્રેન્ડ સાથે વાત કરું છું. અને દેટ્સ રિયલી કમેન્ડેબલ. થેન્ક યુ યાર. એટલે કહું છું ને મટીરિયલિસ્ટિક વસ્તુઓ એવો ઉપજો જ નથી શોખ. અને શોખ છે તો એના એટલા બધા લિમિટમાં છે કે બહુ એનો લોસ બી નથી એમ. પ્લે સ્ટેશન હમણાં આવ્યું તો મને એમ થયું કે ચાલ લઈએ, ટ્રાય કરીએ કેવું હોય છે. ગેમ નથી જિંદગીમાં ટીવીમાં ગેમ રમ્યા, એટલે પેલી વિડીયો ગેમ ને બધું અલગ વાત છે. પણ આ તો આમ એવું થાય કે સાલું આ પ્લે સ્ટેશન તો આમ આખું ગેમ ને આવું બધું બધા વાતો કરે કે આ પેલી ગેમ ને પેલી ગેમ. મેં કીધું યાર આ મારે લેવું પડશે હવે. ત્યારે એમ થાય થોડું. પણ આઈ ટેક કેર ઓફ મની વેરી મચ.
એટલે આઈ ટેક કેર ઓફ માય થિંગ્સ વેરી મચ. અને ધ્યાન બી એટલું રાખું છું પૈસાનું, વસ્તુઓનું, મટીરિયલિસ્ટિક વસ્તુઓ એવી જ લેવાની જેને તમે જીવની જેમ સાચવી શકવાના હોય. રાઈટ. તો જ એની વેલ્યુ છે ને યાર એમ. મલ્હારભાઈ, અગર કોઈ એવા એક્ટરની વાત કરીએ કે જે ઓલ ટાઈમ ફેવરેટ હોય તમારા, બોલિવૂડ કે ગુજરાતી એક્ટર કોઈ પણ, કે જેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું પહેલેથી શીખતા હો છો, હજી પણ શીખો છો, આ જનરેશન કે પહેલાની જનરેશન, તો એવું કોણ અને શું કામ? પરેશ રાવલ અને દિલીપ જોશી, આ બે જણા પાસે તમે બેસો. એકદમ અનએક્સપેક્ટેડ નામ આવ્યા છે. આઈ વોઝ એક્સપેક્ટિંગ મતલબ દિલીપ કુમાર ને એવા બધા નામો અમિતાભ બચ્ચન આવું એક્સપેક્ટ કરતા હતા. સી અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, એ બધા લોકોને, રાજેશ ખન્ના, એ બધાનો એક અલગ જમાનો છે. Yes. પણ વેન આઈ સી પરેશ રાવલ ઓર દિલીપ જોશી, મને એવું લાગે છે કે આ અલગ એરાના માણસો છે યાર, અલગ દુનિયાનું બધું પરફોર્મન્સીસ કરી નાખ્યા છે. અને દિલીપ જોશી ઇઝ સચ અ બ્રિલિયન્ટ એક્ટર કે જેમના ખભા પર 15 વર્ષથી એક સિરિયલ ચાલે છે. યસ. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે બ્રધર ટુ સ્ટે ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, ટુ અર્ન ધીસ મચ મની. અને લોકોનો પ્રેમ યાર કેવો છે. પરેશ સર તો આમ તમે એમની જોડે નાટકોની વાતો કરો ને, અમુક નવલકથાઓની ને બધી, તો તમને એમ લાગે કે યાર સર તમે શું વાતો કરો છો યાર, આ તમે નાના બાળક જેવી વાતો કરો છો કે શું. અને અમે અલગ લેવલના ફ્રેન્ડ્સ છીએ એટલે કેટલી મજા આવે છે. તો આઈ ફોલો ધેમ. મને એમનું કામ બહુ ગમે. એક્ટર્સમાં જો ઇરફાન ખાન મને બહુ ગમે, અક્ષય કુમાર આઈ લવ હિમ. એટલે જો આમ કેટેગરી વાઇઝ સ્ટાર કેવું કેમ તો અક્ષય કુમાર મને બહુ મજા પડે છે. એનું ગોવિંદા મને બહુ ગમે છે. એટલે ઇરફાન ખાનમાં આઈ લવ હિમ લાઈક હેલ. અને એનું બધું જ કામ મેં બધી જ વખત We જોયું. lost him too soon. ટુ સૂન યાર. અને અત્યારે તો બહુ એનો જમાનો હતો યાર Yeah. કે ઓટીટી ને ફિલ્મ્સ ને નવા ડિરેક્ટર્સ એ હોત તો અત્યારે કમાલ થઈ ગયો. Right. સો યા એટલે આવું બધું કંઈક ને કંઈક ચાલતું હોય. પણ આવા પ્રકારના એક્ટર્સ મને જેનું આમ ડિફરન્ટ વર્લ્ડ ગમે છે આવા એક્ટર્સ છે એમ. Right. And likewise, your all-time favorite director, be it in Gujarati industry or Bollywood. જો બોલિવૂડની વાત કરું તો અનુરાગ બાસુ મને બહુ ગમે છે એમની ફિલ્મો. શ્રીરામ રાઘવન એમની ફિલ્મો મને બહુ ગમે છે. એટલે એ બંને ડિરેક્ટરને હું એવું કહું છું કે એમને વારંવાર ફિલ્મો કરવી જોઈએ, લોકો સુધી જલ્દી આવવું જોઈએ. સેમ વે આઈ ફીલ કૃષ્ણદેવ યાજ્ઞિક શુડ ડુ સમ વન્ડર્સ હમણાં. કારણ કે અમુક પ્રોજેક્ટ્સ એમનાથી કદાચ એમને એવું હતું કે ઇટ વિલ વર્ક અને કુડન્ટ વર્ક, પણ હી હેઝ દેટ સેન્સ. હી ઇઝ અ ફેન્ટાસ્ટિક ડિરેક્ટર. સંદીપ પટેલ અદ્ભુત ડિરેક્ટર. મનીષ સૈની, એ બધા લોકો છે કે જે આમ સાલું કંઈક આમ કમાલ કરી જશે. અને એમનામાં છે એ આવડે, એ વાઇબ છે. એટલે એ બધા લોકો જોડે મને એમ થાય કે વારંવાર કામ કરવાનો મોકો મળે તો કર્યા જ કરીએ. Right. એડીભાઈ જોડે આઈ થિંક શું થયું પછી તો કંઈ થયું જ નથી. અને સંદીપ અંકલ એમની પેસમાં એક સરસ ડિઝાઇન કરે પ્રોજેક્ટ તારે શૂટ કરે. બટ આઈ એમ લકી દેટ આઈ એમ ડુઈંગ અ ફિલ્મ વિથ સંદીપ પટેલ, મનીષ સૈની ઇન ફ્યુચર. Right. એટલે આ બધા ડિરેક્ટર્સ છે જેમની સાથે મારે કરવું આમાં પણ તમે બોલિવૂડમાં બહુ અનએક્સપેક્ટેડ નામ આપ્યું, અનુરાગ બાસુ. છે. એમની ફિલ્મો મને પણ બહુ જ ગમે છે. જોરદાર માણસ છે. અને મને એવું લાગે છે, અને ઘણા બધા એવા હોય છે કે જેમને ક્રિટિસાઇઝ પણ કરે, પણ મને લાગે એની ફિલ્મ માટે છે થોડો ટેસ્ટ ડેવલપ કરવો પડે. અગર તમારે જગ્ગા જાસૂસ જોઈને એન્જોય કરવું હોય ને તો તમારે બાળક બનવું પડે. કે આ એક મ્યુઝિકલ કોમેડી ફિલ્મ છે અને એમાં ઘણા બધા ઇમોશન્સ અને ડીપ વાતો પણ થાય છે. તમારે સમજીને બેસવું પડે. અરે લુડો જોઈ લો યાર, કેવી પિક્ચર બનાવી છે યાર. એમાં શ્રીરામ રાઘવન બી મને સોલિડ ગમે છે એ બાબતે એમ. એટલે અમુક છે એમનું આમ એમનું તમને પ્રોજેક્ટ એવું લાગે કે યાર ક્યાં બાત યાર જોરદાર. આવું કેવી રીતે વિચાર્યું એમ. અમુક પિક્ચરો મને એવું હતું કે જેમ કે લૂંટ કેસ, ડાર્લિંગ્સ, પછી ખો ગયે હમ કહા, આ બધી ફિલ્મો મને એમ થયું કે યાર કેમ ઓટીટી પર છે, રિલીઝ કેમ નથી થઈ યાર એમ. મોનિકા ઓ માય ડાર્લિંગ, બધી કેવી ગજબ પિક્ચરો છે બનાવી છે. મને એમ થયું કે આ પિક્ચરો રિલીઝ કરવાની હતી, ઓટીટી પર આવી ગઈ છે. એટલે ઘણી વાર એવું થતું હોય. પણ એઝ એન ઓડિયન્સ આઈ ફીલ આઈ ટેક લોટ ઓફ થિંગ્સ ફ્રોમ ધેમ. અને મને મજા આવે છે એમની વસ્તુઓ જોઈને કંઈક શીખવાની, કંઈક માણવાની. ઇવન નાટકો બી હું સખત જોઉં છું ભાઈ, ખૂબ નાટકો જોઉં છું. અને એમાંથી પણ કંઈક ને કંઈક કાઢતો હોઉં છું એમ. કેન યુ એવર એક્સપેક્ટ યુ ડિરેક્ટિંગ એનીથિંગ? હજી સુધી તો યાર એવો વિચાર નથી કર્યો. પણ પેલું શું નવું મેનિફેસ્ટેશન હું શીખ્યો છું. મને હમણાં નવી ટર્મ ખબર પડી છે કે તમે એવું વિચારવાનું કે તમે ડિરેક્ટ કરી નાખી છે પિક્ચર. એટલે એવું હું હમણાં મેં ચાલુ કર્યું છે. આઈ હોપ સૂન કંઈક બધું સરસ થયું. પણ એક બે પિક્ચર હું એડી કરીશ, પછી કદાચ કરું તો મજા કરીશ. રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. મલ્હારભાઈ, તમારી ઘણી બધી વાતો સાંભળીને એવું લાગે દેટ યુ આર અ વેરી સ્પિરિચ્યુઅલ પર્સન. આર યુ દેટ ડીપ ઇન્ટુ સ્પિરિચ્યુઆલિટી? યસ, આઈ એમ વેરી સ્પિરિચ્યુઅલ ગાય.
એટલે વર્ષે એકવાર ટેમ્પલ જવું, ભક્તિ સંગીત રોજ સવારે ઉઠીને સાંભળવું, દિવસમાં કોઈનું ખરાબ થાય એવો વિચાર ના કરવો, એ બધું જ સ્પિરિચ્યુઅલિટીનો પાર્ટ છે. અને એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખું છું કે યાર મારાથી કોઈનું ખરાબ ના થઈ જાય એમ. એટલે એ વસ્તુનું હું સતત ધ્યાન રાખતો હોઉં છું. એટલે હું છું સ્પિરિચ્યુઅલ, હું ધ્યાન રાખું છું. ઇવન મારાથી બહુ મેડિટેશનને બહુ થયું નથી, કારણ કે મને ઊંઘ આવી જાય છે. સ્પેશિયલી તમને કહું ને તો મને એમ થાય કે હું આમ આંખો બંધ કરીને આમ થઈશ તો હું તરત આમ સૂઈ જઈશ. પણ એટલું ધ્યાન નથી થતું, પણ હું ધ્યાન રાખું છું બહુ કે આમ એક મંદિરમાં જાઓ તો આઈ ફરગેટ અમદાવાદ. હું એવી જગ્યાએ બેઠો હોઉં કે જેમ કે હું ઓસ્ટ્રેલિયાની કોઈક સ્ટ્રીટ પર ફરતો હોઉં તો હું ભૂલી જાઉં ઇન્ડિયા, આમ બધું ધૂની અને એવો માણસ છું હું કે આમ કોઈની વાત કરતો હોઉં ને મને કોઈ ભગવાનની વાતો મનમાં ચાલતી હોય તો હું ભૂલી જાઉં કે બોસ પહોંચી ગયો હું ક્યાંક એમ. એટલે ઘણા લોકો મને કહેતું ધ્યાન બેરો માણસ છે કે શું યાર એમ. પણ કદાચ એ મારામાં સ્પિરિચ્યુઅલિટીનો પાર્ટ છે, એ અંદર છે મારામાં. અને મને ગમે છે. હું ભક્તિ સંગીત રોજ સવારે ક્યાંક ગુરબાની સાંભળતો હોઉં, કીર્તન સાંભળતો હોઉં. 10 વાગ્યા સુધી ગાળો ના બોલવી એ મારો એક મેં જાતે નિયમ પાળેલો છે. છોકરીઓની સામે તો ના જ બોલવી ગાળો, એવું બી મેં એક ધ્યાન રાખ્યું છે. 1-2 જણા એવું કહે છે કે તું બોલી ગયો હોઈશ ભૂલથી, તો કદાચ મને બહુ જ આમ ધ્યાન નથી, તો એના માટે સોરી. પણ 99% એવો ટ્રાય કરું છું કે હું છોકરીઓની સામે ગાળો બી ના બોલું. આમ બહુ જ બોલું છું છોકરાઓ ફ્રેન્ડ્સ ને આજુબાજુ. સો આઈ થિંક ઇટ્સ અ પાર્ટ ઓફ સ્પિરિચ્યુઅલિટી. એટલે છે રાઈટ. નહીં, તમે આજે વાત કીધી ને કે હું મેડિટેશન કરવા બેસું અને મને ઊંઘ આવી જાય, હું તો કહું છું બોસ એના કરતાં કોઈ સુખની કોઈ વસ્તુ નથી. તમે મેડિટેશન કરવા બેઠા છો, અરે ન થાય બોસ, 2 મિનિટ મારાથી મેડિટેશન નથી થતું, 1000 વિચારો દિમાગમાં આવે. સિરિયસલી. અને જે સ્પીડમાં આવે, મતલબ જે ન આવતા હોય ને એ પણ આવે. મને એવું થતું હતું બહુ, આમ અંદર ક્લસ્ટર આમ ભેગું થઈ શું થાય, આપણે ખોલી નાખીએ આંખો કે સુઈ જઈએ, કશું ખબર જ નથી પડતી એમ. એટલે અને હું એક સાથે છે ને ભાઈ બહુ જ બધું કામ કરતો હોઉં છું. એટલે ફિલ્મ્સ, ડબિંગ, એડ, એક્ટિંગ, ઇવેન્ટ, પ્રમોશન્સ, અકાઉન્ટ્સ ને સ્ટોક માર્કેટ બી કરું વચ્ચે ને એનું બી પ્લાનિંગ કરું ને આમ કરું ને ઇન્વેસ્ટમેન્ટ ને બધું જ બધું જ હું એકલા મેનેજ કરું છું. એટલે કેવું થાય કે એકલા મેનેજ કરવા પછી તમને બહુ બધા કામો હોય તો બધી માણસો નથી યાદ રહેતા જ્યારે આટલું બધું સામે આવે ને ત્યારે. પણ છે યાર જીવન, અને બધું સારું છે, બધું સારું થશે. એટલે આગળ જતા બહુ તકલીફમાં નહીં હોઈએ આપણે એમ, એવું મને લાગે છે ઘણી વાર. યુ એન્જોય ટ્રાવેલિંગ, યુ મેન્શન. ઘણા લોકો ટ્રાવેલિંગમાં પણ મેડિટેશન ગોતી લેતા હોય છે. અરે જબરદસ્ત યાર. હું સોલો ટ્રાવેલ મેં બહુ જ કર્યું છે ભાઈ. અને મજા બી બહુ જ સખત આવે છે, અને એન્જોયમેન્ટ બી એવું હોય છે ને કે હું એવી જગ્યાઓ અમુક વાર ફરું છું ત્યાં કોઈ ઇન્ડિયન નહીં, કોઈ ભાષા નહીં, ઇંગ્લિશ, કોઈ અલગ જ વર્લ્ડમાં. એમ્સ્ટરડેમની પાસે કોઈ આવેલા ગામડામાં 3 દિવસ રહેવા જતો રહેલો અને એવું બધું એમ. અને હજી પણ મને ચાન્સ મળે ને તો હું એમ જ બેગ લઈને ક્યાંક નીકળી જાઉં. મારું જીવન 4 કપડામાં આખું વર્ષ નીકળી જાય, મને કોઈ વાંધો નથી, આરામથી. એટલે બહુ આમ એવું છે. પણ ટ્રાવેલિંગ કરવું જોઈએ. હું માનું છું કે 10,000 રૂપિયા હોય ને તો 10,000 રૂપિયાનું ટ્રાવેલિંગ કરવું. વાપરવા માટે 2,000 રૂપિયા હોય ને તો દ્વારકા જવું, પણ ઘરની બહાર ટ્રાવેલિંગ કરવાનો જે અનુભવ છે ને એ લેવો જ જોઈએ સાહેબ. સુપર, અમેઝિંગ છે એ વાત. ગ્રેટ. હવે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. હું તમને સવાલો પૂછીશ અને તમારે એક શબ્દમાં કાંઈ એક લાઇનમાં આન્સર આપવાના. An actor you admire in Gujarat industry? જયેશ મોરે, મયુર ચૌહાણ. An actor you envy? દર્શન જરીવાલા. Your favorite co-actor to work with? આરોહી પટેલ. Most difficult person to work with in the industry, જેની સાથે તમે પેલા કામ કર્યું હોય? મનોજ જોશી. શું કામ? નો, ઇટ વોઝ નોટ અ ગુડ એક્સપિરિયન્સ, લાઈક બેડ એક્સપિરિયન્સ. એના પછી મેં એટલે જ ફિલ્મો નથી કરી એમની સાથે. થાકી ગયો બીજી પિક્ચરમાં, થઈ જશે એમાં. થઈ ગયું કે ભાઈ આપ મહાન એક્ટર છો પણ થાકી ગયો, સામેવાળા એક્ટર થાકી જાય એટલા બધા મહાન છો. એટલે પછી મેં એ પિક્ચર બસ પહેલી ને છેલ્લી હતી એમની સાથે. પણ બહુ ડિફિકલ્ટ એક્ટર છે ગજબ એક્ટર, પણ ડિફિકલ્ટ તો છે જ. રાઈટ. એ આખું પેકેજ આવે. The best decision that you have taken in life? That I choose this field. That's the best decision. અને મારો કોન્ફિડન્સ કોઈ દિવસ તૂટ્યો નથી. એટલે કરિયર આમ ડામાડોળ થઈ જશે તો બી મને વિશ્વાસ હતો કે આમાં કંઈક આપણે કરીશું યાર જીવનમાં. તો એ એટલા માટે મારું આ બેસ્ટ ડિસિઝન છે કે મેં મીડિયા ફિલ્ડ, જેમાં નાટક, ફિલ્મ્સ બધું આવે, એ ફિલ્ડમાં મેં ચૂઝ કરી એમ મારા કરિયર તરીકે. રાઈટ. એન્ડ ધ બિગેસ્ટ મિસ્ટેક that you have made in life? That I forgot to take care of my body while growing in my life. So I think એ મારું કદાચ રોંગ ડિસિઝન છે. Okay. Superb. It's been a fantastic
1.5 hour spending with you, મલ્હારભાઈ. Very happy that we had this conversation. ક્યાં વાત છે. એવું લાગે કે આ પૂરું જ નથી કરવું. આપણે સવાર સુધી અત્યારે 11 વાગ્યા છે, એવું લાગે આ સવાર સુધી આપણે વાતો કરતા રહીએ. સેમ યર બહુ જ મજા આવી અને આનંદ થયો કે આપણે આ પોડકાસ્ટમાં ઘણી બધી વાતો ખુલી. મેં મારી એવી જાતને ખોલી છે કે બહુ ઓછા લોકો સામે હું આ બધી વાતો કરતો હોઉં છું એમ. નો આઈ એમ રિયલી લકી કે મને એ ચાન્સ મળ્યો. તમારો પહેલો પોડકાસ્ટ અને મેં કર્યો. ના બહુ આનંદ થયો અને આમ જ કરતા રહીશું વારંવાર અને નવી વાતો કરતા રહીશું, ફરી મળતા રહીશું. બટ થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ બી હિયર. માય પ્લેઝર. થેન્ક યુ.